नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायाणम नमो लोहे सब्ब साहुणम येसो पंचन मुक्कारो सब्ब पाव पणासनो मंगलायम तो सद्यस्यं पद्मं भुवि मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमन्दिरितं येन तस्मै श्री गुरवे नमः। ગઈકાલ સુધીમાં આપણે જોઈ ગયા સમ્રાદિત્ય કેવલી ચરિત્રની અંદર પ્રથમ ભાવ ગુણસેન અને અગ્નિ શર્માનો એમાં જે બે પાત્રો છે એમાંથી એક આરાધક છે એ ગુણસેન છે અને વિરાધક છે એ અગ્નિ શર્મા છે। અત્યારે દેખીતી દ્રષ્ટિએ અત્યાર સુધીનો જે કોઈ પણ સીન છે એની અંદર શરૂઆતમાં થોડીક વખત કદાચ આપણને ગુણસેન અપરાધી લાગ્યો હશે એવું એવી શક્યતા છે, પણ અત્યારે તો એને પણ છે ને ધર્મીજનો, તપસ્વીઓ, સંન્યાસીઓ, સાધુ સંતો, ઈશ્વર ભક્તિ વગેરેમાં એટલો બધો રસ છે, શ્રદ્ધા છે અને બહુ જ લાયક અને પાત્ર જીવ છે એવું વર્ણન અત્યારે આપણને અહીંયા જોવા મળે છે। જે રીતે એને તપોવનમાં જઈ તાપસો પાસેથી ધર્મ ઉપદેશ સાંભળવું ગમે છે, તાપસોની ભક્તિ કરવી ગમે છે, નહીં તો છે ને રાજાઓની કમી શેની હોય? રાજા મહારાજાઓ પાસે જે લક્ઝરી હોય છે, જે સુખ સુવિધાઓ હોય છે એ પ્રમાણે તો છે ને આખો દિવસ ભોગમાં ડૂબેલા હોઈ શકે છે, પણ એની સાથે એને ક્યાંક ને ક્યાંક અવોઇડ કરી અને છે ને પોતાનો સમય કાઢીને પોતે તપોવનમાં જાય છે અને ગુરુઓ પાસેથી ઉપદેશ વગેરે શ્રવણ કરે છે। એટલે રાજામાં છે ને ફક્ત એટલું જ થવાથી લાયકાત ઊભી થઈ જાય એવું નથી થતું, એના સિવાય પણ બીજા પોઈન્ટ છે કે જે લાયકાત રૂપે એની અંદર પડેલા છે। એ શું છે એ આપણે જાણવા છે। બીજા નંબરમાં આ તો તાપસોની ભક્તિ કરે છે, આ તો છે ને તાપસોની ભક્તિ કરે છે, જ્યારે અગ્નિ શર્મા તો પોતે જ તાપસ થઈ ગયો છે। આ તો તપસ્વીઓની ભક્તિ કરે છે, આ ઓલો તો પોતે જ મહા તપસ્વી છે। તો વધારે ગુણિયલ દેખીતી દ્રષ્ટિએ અત્યારે આપણને છે ને અગ્નિ શર્માનો આત્મા વધારે ગુણિયલ દેખાય છે, કારણ કે અને છે ગુણિયલ જો સામાજિક દ્રષ્ટિએ જે શું કહેવાય કે સામાજિક નહીં પણ ધર્મની દ્રષ્ટિએ પણ છે ને ઓગથી અગર જો જોવા જઈએ તો ઘણા બધા ગુણોનો ભંડાર છે। આપણામાંથી અત્યારે અગ્નિ શર્માને જે સર્કમસ્ટેન્સીસ અરાઇઝ થયા છે દીક્ષા લેતા પહેલા ભૂતકાળમાં અને અત્યારે પણ એવા સર્કમસ્ટેન્સીસમાં આપણો આત્મા હોય તો કેટલી શાંતિ રાખી શકે એ બહુ મોટો પ્રશ્ન છે। પારણું ન થયું તો પણ છે ને સામેવાળાનો દોષ ન ગણતા, બરાબર છે, એને નિર્દોષ સાબિત કરવામાં પોતાની મહેનત કરવી અને જે થયું છે એમાં તમારો કોઈ વાંક નથી, ઉલટાનું છે ને અમને તો તપશ્ચર્યામાં વૃદ્ધિ થઈ છે, આ રીતે ફક્ત બોલવું નહીં પણ મનથી પણ માનવું અને બોલવું। તો આટલી બધી છે ને અંદરમાં મૈત્રી ભાવના ખબર છે કે ભાઈ આ ગુણસેને આટલો બધો ત્રાસ આપ્યો છે, તે છતાં એના ઘરે પારણું કરવા માટે જવાની હા પાડવી, કારણ કે એના માટે પણ કોઈ અંદરમાં દ્વેષનો ભાવ નથી। આટલા બધા અપકાર કરનાર વ્યક્તિ પ્રત્યે પણ કે જેના કારણે આખું સંસાર છોડી દેવું પડ્યું, બરાબર છે, એવા વ્યક્તિને પણ ઉપકારી કલ્યાણ મિત્ર માની અને અંદરમાં એના પ્રત્યે પણ મૈત્રી ભાવ રાખવો। જ્યારે ઓલો સામેથી કહે છે કે હું અગુણસેન છું ત્યારે કહે છે કે શું કામ છે ને તમે અગુણસેન પોતાની જાતને કહો છો, તમે ગુણોના ભંડાર જ છો। આવી જે કોઈ પણ વાતો છે એટલે ફક્ત એના જીવનમાં છે ને કેટલા ગુણો છે તમારે સમજવા જેવા જોઈએ। પોતે છે ને વિચારે છે કે ભાઈ છે ને અત્યારે રાજા કેટલો ભક્તિથી છે ને કરગરે છે, વિનંતી કરે છે મને પારણા માટે આવો, પણ હવે હું જો જાઉં તો મારી પ્રતિજ્ઞા તૂટે, એટલે કામ કરશું કે ત્રીજા પારણાનું કમિટમેન્ટ આપી અને પછી છે ને આપણે આપણા તપોવન તરફ જઈએ। ત્યાં જઈને પણ છે ને કોઈ તાપસોને છે ને કમ્પ્લેન નથી કરતા કુલપતિને, કારણ કે અંદરમાં જ કમ્પ્લેનનો ભાવ નથી કે આ રાજા છે ને એક નંબરનો શું કહેવાય તો કે ઓલો છે, આળસુ છે, ઢોંગી છે, અહીંયા આવીને વિનંતીઓ કરી જાય છે, પણ પારણું મારું તમે વિચાર કરો બે બે વખત ફેલ થયું ને કઈ સામાન્ય ઉપવાસનું પારણું છે, એકાસણાનું બેસણાનું પારણું છે કે માસક શમણનું પારણું છે? અને પેલા માસક શમણનું ન થયું ત્યાં સુધી તો ઠીક, પણ બીજામાં 60 ઉપવાસ ન થયા। બીજી વખતે છે ને જયારે રાજાને યુદ્ધ માટે જવાનું હતું ત્યારે સળંગ 60 ઉપવાસ થઈ ગયા છે ને હવે 60 ઉપવાસનું પારણું છે ને કરાવવાનું છે અને ન કરાવી શક્યા, બરાબર છે।
એ કઈ સામાન્ય વસ્તુ નથી. અને સીધા એમને 90 ઉપવાસ હવે કરવા પડ્યા છે. સીધા એમના મિસિંગ પારણા ના દિવસે જે કોઈ પણ ભૂલ થવાથી કે ચૂકી જવાથી શું કહેવાય તો કે 3 પારણા છે ને ત્રીજો માસ ખમણ થયો છે આખો, એટલે કે 90 ઉપવાસ થયા છે. અને તે છતાં છે ને 90 ઉપવાસ થવા છતાં પણ છે ને હવે અહીંયા અગ્નિ શર્મા કે છે કે કઈ વાંધો નહીં, તમે ખેદ નહીં કરો, હવે પછીનું જે પારણું આવશે એનું લાભ હું તમને તમારા ઘરે આપીશ. એટલે તમને છે ને મારી ભક્તિથી વંચિત થયા છો, એના કારણે તમને જે અંદરમાં દુઃખ છે એ દુઃખ ને તમે અત્યારે બાજુમાં મૂકી દો. હું તમને વચન આપું છું કે હું ત્રીજું પારણું જયારે પણ મારું માસિક સમયનું હશે ત્યારે હું તમારા ઘરે પારણું કરવા માટે આવીશ. એટલે મેં તમને છે ને ગઈકાલે પૂછેલું કે અગ્નિ શર્મામાં છે ને શું દોષ છે, બરાબર છે. અગ્નિ શર્મામાં છે ને એ ગુડ ક્વોલિટીઝ કેટલી છે એને તો મેં છે ને અત્યારે જણાવી તમને. મારે છે ને તમારી પાસેથી જાણવું છે કે અગ્નિ શર્મામાં એવું શું છે કે જેના કારણે છે ને એ મોક્ષ માર્ગમાં નથી, એની ચડતી નથી પણ એની પડતી ચાલુ છે. પુણ્યબંધ ભલે ચાલુ છે પણ એટલું સમજી રાખવું કે પુણ્યબંધ થી કઈ છે ને પુણ્યબંધ થી છે ને કઈ મોક્ષ નથી મળતો. અભવ્યનો આત્મા પણ છે ને પુણ્ય બાંધી અને છેક 9મા ગ્રહવિવેક સુધી જઈ શકે છે, દેવલોકમાં 12મા દેવલોકમાં જાય, 5મા દેવલોકમાં જાય ને 9 ગ્રહવિવેકમાં પણ જાય અભવ્યનો આત્મા. એટલે પુણ્યથી ક્યારે પણ મોક્ષ નથી મળતું, પુણ્યથી ફક્ત સાધન અને સામગ્રી જ મળે છે, બરાબર છે. જેની પાસે વધારે પુણ્ય હોય એને જલ્દી મોક્ષ મળશે એવું નથી. મોક્ષની પ્રાપ્તિમાં પુણ્ય ક્યાંય સીધું ભાગ ભજવતું જ નથી. પુણ્યથી મળેલી સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરી અને જીવ પોતાના અંદરમાં છે ને જે ભાવો ડેવલપ કરી શકે છે, શુદ્ધ ભાવો, અને એ રીતે જોવા જઈએ તો આડકતરી રીતે પુણ્ય સહાયક થયું તો વસ્તુ આખી અલગ છે. પણ પુણ્યનું સીધું મોક્ષ માર્ગની પ્રગતિમાં સીધું કોઈ કામ જ નથી, કારણ કે એનું કામ સાધન સામગ્રી આપવાનું જ છે. વિશુદ્ધિ એ કઈ પુણ્યથી નથી થતી, બરાબર છે. આત્મિક વિશુદ્ધિ એ કઈ પુણ્યથી નથી થતી. એટલે પુણ્ય તો નવગ્રહવિવેકમાં જવા જેટલું અભવ્યના જીવો પણ બાંધે છે, પણ પુણ્યથી ક્યારે મોક્ષ થતું નથી, બરાબર છે. પુણ્યથી મોક્ષ વેચાતું મળતું નથી. એના માટે તો છે ને એ આત્મિક વિશુદ્ધિ જરૂરી છે, મોક્ષ માર્ગની આરાધના જરૂરી છે. આટલા બધા ગુણો હોવા છતાં પણ છે ને એ અગ્નિ શર્મામાં શું મિસિંગ છે કે જેના કારણે આ ભાઈ સાહેબ મોક્ષ માર્ગમાં નથી. જબરજસ્ત પુણ્ય બાંધે છે પણ તે છતાં બધું પુણ્ય પાપાનું બંધી છે, પુણ્યનું બંધી નથી. પુણ્યનો અનુબંધ પડતો નથી, એના જીવનમાં અધ્યાત્મ નથી, એના જીવનમાં છે ને એ શું કહેવાય તો કે શુદ્ધ ધર્મ નથી, એનો મોક્ષ માર્ગમાં કે યોગ માર્ગમાં પ્રવેશ થયો નથી, બરાબર છે. આ બધી વસ્તુઓ શું છે મારે તમને છે ને હવે આ આખા કથાનકના માધ્યમથી છે ને તમે ફક્ત અગ્નિ શર્માનું સ્ટેટસ સમજો, મેન્ટલ સ્ટેટસ શું છે એનું, એના જીવનમાં કેટલું નાટક છે અને કેટલી વાસ્તવિકતા છે તમને સ્પષ્ટ થવું જોઈએ. નાટક બિલકુલ નથી. જે કંઈ પણ રાજા ગુણચંદ સાથે કે આર્ય કૌંડિન્ય સાથે કુલપતિ સાથે જે કોઈ પણ વાતો કરે છે ને જયારે બધું કે છે અને ઇવન પારણું કરવા માટે સ્વયં છે ને પોતે સામે ચાલીને જાય છે, તો એ બધું દિલથી ગુણસેન ની એને ભક્તિ સ્વીકાર્ય છે. અને એ સામે છે ને સામે ચાલીને જે કંઈ પણ વચન બોલે છે કે ભાઈ છે ને તમે મારા કલ્યાણ મિત્ર છો, તમે નમિત ના આપ્યું હોત તો છે ને આજે આ ન થાત, આ બધું દિલથી બોલે છે. એક કે વસ્તુ ઉપર છલ્લી નથી આપણી જેમ. આપણે ઘણી વખત ઉપર છલ્લી છે ને એ પ્રશંસા કે વખાણ કરવામાં નંબર 1 હોઈએ છીએ. ઓહો તમે તો કેટલું સારું કર્યું, તમારા થકી છે ને આજે મારું આ થયું, આમ થયું, તેમ થયું. પછી અંદરમાં તો ગાળો આપતા હોઈએ, 1 નંબર ગાળો આપતા હોઈએ, બરાબર છે. પણ છે ને એ મોઢેથી તો એવી ફૂલોની વર્ષા કરીએ કે ન પૂછો વાત. પણ એવું નથી અહીંયા અગ્નિ શર્માનું કે બહારથી ફૂલો વરસાવે અંદરમાં કાંટા રાખે. એ અંદરથી દિલથી જ માને છે. જેટલું બોલ્યો છે ને આ વસ્તુ બહુ સ્પષ્ટ તમારે અંદરથી સમજવી પડશે ને. આ એટલા માટે રિપીટ કરું છું કારણ કે જે વ્યક્તિ દિલથી આવું બોલતો હોય એનું અંદર કેટલું સુંદર હશે.
એના અંદરમાં કેટલું સૌંદર્ય હશે, કેટલી ક્ષમા હશે, કેટલી ઉદારતા હશે, કેટલી સરળતા હશે, બરાબર છે. કોઈ અભિમાન નહીં હોય કે ભાઈ ત્યારે તે મને આટલું કષ્ટ આપેલું ને, આજે જો આજે મારું માન આ માસક સમણના કારણે ક્યાં છે, આજે કુલપતિ આજે આખા તપોવન ની અંદર નંબર 1 તાપસ છું, આમ છે તેમ છે. ક્રોધ, તું જ છે ને નાલાયક, તારા કારણે મને આવું થયું છે ને. પછી લોભ, બરાબર છે, પ્રસિદ્ધિનો કે સંપત્તિનો કે પારણાનો કે ખાવા પીવાની વસ્તુઓનો લોભ વગેરે પણ નહીં, માયા પણ નહીં. બહાર થી અંદર છું, બહાર થી અલગ છે ને એ દેખાવાનું આપણે સાધુ બનવીને અંદર થી છે ને પેલા વિનય રત્ન ની જેમ, બરાબર છે. વિનય રત્ન ખ્યાલ છે ને, જેને ઉદાયુ રાજાને મારી નાખ્યું હતું, પેલા શું નામ, કાલિક સુરી ના શિષ્ય, લગભગ કાલિક સુરી છે, કે વિનય જબરદસ્ત છે ગુરુનો, પણ આ વિનય બધો નાટક છે. કારણ કે એને ઉદાયુ રાજાને મારવું છે એના માટે, નામ બીજું કંઈક હતું પણ વિનય એટલો કર્યો છે કે વિનય રત્ન નામ પડી ગયું છે. હવે આ રાજાએ આ સાધુએ દીક્ષા લીધી છે ત્યારથી છરો સાથે લઈને ફરે છે ઓઘામાં, અને જે કોઈ પણ દીક્ષાની ક્રિયાઓ કરે છે એ બધી નાટક છે. એટલે બહારથી ક્રિયાઓ સુંદર કરે, સારી વાતો કરે, ગુરુનું દિલ જીતે, પણ અંદરથી માયા પડી હોય એવું અગ્નિ શર્માનું નથી. બોલો, એ જેવો બહારથી સરસ વચન બોલે છે એવું એ દિલથી પોતે માને પણ છે. એટલે વિનય રત્ન તો છે ને 7મી નરકે ગયા, 7મી નરકે ગયો, પણ આ અગ્નિ શર્મા તો અત્યારે ઊંચા ડેવલપનું પુણ્ય બંધ ચાલુ છે. એટલે મારે હવે તમને એ પૂછવું છે કે એના જીવનમાં એમાં શું દોષ છે, એ તમને કોઈને ખ્યાલ આવે છે? ગુણો તો ખ્યાલ આવતા જ હશે. અત્યાર સુધી તત્વગર્ભિત વૈરાગ્ય નથી એટલે સંસાર રસિકતા, ઉત્તમ ભોગની ઈચ્છા આદિ છે. ભવાભિનંદી પણ હોઈ શકે છે જ, હોઈ શકે છે ને, છે જ, ભવાભિનંદી પણ છે જ. એક જણનો જવાબ આવ્યો છે સમ્યક્ત્વ નથી, બરાબર છે, સમ્યક્ત્વ નથી, સમ્યક્ત્વની હાજરી નથી, માટે અધ્યાત્મ યુક્ત વિવેક વ્યવહાર નથી. બરાબર છે, તમારા જવાબ બધાના સાચા છે. પણ હવે છે ને સમ્યક્ત્વમાં હવે એવું શું જોઈએ છે કે જે અગ્નિ શર્મા પાસે નથી? બોલો. સૂક્ષ્મ અહંકાર, જો તો એક સેકન્ડ, કે ન માન મળીએ તો ન ઉભો રહું, ના, માન ન મળ્યું તો ઉભો ન રહું, આ તો ઉલટાનો ગુણ છે. એ તો આપણે ત્યાંના જે સાધુ ભગવંતો છે ને, આપણે ત્યાંના સાધુ ભગવંતો પણ ક્યારેક ક્યાંક ઘરમાં આવ્યા હોય કોઈ ત્યાં, અને તમે જો પધારો માટેની વિનંતી ન કરો, અથવા તો અમુક જેવું એવું લાગે કે ભાઈ છે ને, અમુક એવું લાગે ને આપણને, શું કહેવાય, કે અહીંયા નથી, રિસ્પેક્ટ નથી, કે આવકાર નથી, તો એ પણ ચાલ્યા જાય, એ ત્યાં ઊભું ન રહે. પછી છે ને એ લોકો પણ ગોચરી માટે જાય અને વોચમેન પૂછે કે ભાઈ કિસકે ઘર પે જાના હૈ, ક્યાં કામ કરના હૈ, બરાબર છે, ઉધર ક્યું જાના હૈ, रुको पहले इंटरकॉम पे बात करा दूं, वो लोग बोलेंगे तो ही जाना. तो એવી જગ્યાએ પણ સાધુ ન ઉભા રહે. આ સ્વમાન છે, આ સાત્વિકતા છે, કે જ્યાં તમારો અનાદર છે, જ્યાં તમને લોકો ઈચ્છતા નથી તે છતાં ત્યાં જઈને ઉભા રહેવું, અને ખબર પડે કે હવે અહીંયા આપણી ગણતરી નથી થઈ રહી, આપણી ઉપેક્ષા કરવામાં આવે છે, આપણને એવોઇડ કરવામાં આવે છે, તે છતાં ત્યાંથી લાભની અપેક્ષા રાખી અને ત્યાં ઉભા રહેવું, આની સાત્વિકતા છે અને અપમાન છે. અને આવું અપમાન એ સાધુતાનું અપમાન છે. એટલે ત્યાં તો ઉભા ના રહે એ તો ગુણ છે. જ્યાં ખબર પડે, શ્રાવકોને પણ એવું જ કરવાનું છે. શ્રાવકો માટે પણ આ નિયમ તો આવશે જ, કે જ્યાં તમારું અપમાન થતું હોય તે છતાં છે ને, ભલે અપમાન થાય પણ ખાવાનું તો જોશે ને ભાઈ, ભલે અપમાન કરે પણ હવે ખાધા વિના ક્યાં કરશું, શું કરશું? આ આખા ભાવ એમાં બદલાઈ જાય. અપમાન થાય છે તે છતાં મારે ત્યાં ઉભા રહેવું છે. એટલે હંમેશા સાત્વિક પ્રકૃતિ વાળા જીવો છે ને આ રીતનો વ્યવહાર નથી પસંદ કરતા એમ. એટલે તમે સાધુ ભગવંતોને જઈને છે ને વંદન કરીને જયારે વિનંતી કરો છો કે મહારાજ સાહેબ ભાત પાણીનો લાભ આપશો જી, તમે પધારજો અમારે ત્યાં, ત્યારે તમારી વિનંતીને માન આપીને
તમને લાભ લેવાની ઈચ્છા છે તો તમને લાભ આપવા માટે જાય છે, તમને લાભ આપવા માટે આવે છે, ન કે ખાવાનું લેવા માટે. જો અત્યારની પરિસ્થિતિ થોડીક બદલાઈ હોય અને સાધુ ભગવંતોના કાળ પ્રમાણે થોડાક ભાવો નબળા હોય તો હું એની નિંદા નથી કરતો ને તમારે બી નથી કરવાની, બરાબર છે. પણ જો ખાવા માટેની અપેક્ષાથી નીકળવું એ છે ને એટલી નબળાઈ સૂચક છે, બરાબર છે. હંમેશા એક સંયમ વૃદ્ધિ માટે દેહને ટકાવવા માટે એક આહારની અપેક્ષાથી ને એ પણ પોતાની કન્ડિશન ઉપર જ્યારે જઈને ઉભા રહે અને ફક્ત ધર્મલાભ કે છે, ભિક્ષામ દેહી શબ્દ નહીં બોલે બીજાઓની જેમ કે મને ભિક્ષા આપો, ધર્મલાભ આપશે. અમે તમને ધર્મનો લાભ આપવા આવ્યા છીએ અને ધર્મલાભ આપીએ છીએ, બરાબર છે. ધર્મનો લાભ આપીએ છીએ. કોઈ ના પાડી દે ગોચરી નથી તો પણ ધર્મલાભ જ બોલશે, તો રિટર્ન નહીં લઈ લે પોતાનો ધર્મલાભ, બરાબર છે. અને એ હકીકતમાં જયારે કોઈકના ઘરે આવે છે ત્યારે સામા વ્યક્તિને ધર્મનો લાભ થાય છે, સામા વ્યક્તિને ધર્મનો લાભ થાય છે એટલે જ ધર્મ લાભ બોલે છે. તમે જો કહો કે સાહેબ પધારો, અમને લાભ આપો, લાભ આપશો જી, ભાત પાણીનો લાભ આપશો જી, રોટલી નો લાભ આપો અમને, અમે તમને બોરાવીએ અને અમને રોટલી બોરાવવાથી જે લાભ મળે એવો લાભ અમને જોઈએ છે અને અમને લાભ આપો, અમને લાભ આપો, ભાતનો લાભ આપો, એ ચણાનો લાભ આપો, કે સાકરનો લાભ આપો, કે મિષ્ટાનનો લાભ આપો, કે જે કોઈ પણ તમે એમ કહેતા જાઓ કે અમને લાભ આપો તો જ ઈ લાભ આપશે. અને એ પણ છે ને પોતાના વિવેકપૂર્વક તમારા ઓલા થાળીની અંદર છે ને એ 10 રોટલી પડી હશે તો એક જ રોટલી લેશે, એ 5 રોટલી લઈ લે તો તમારે વળી પાછો તવો ચડાવવો પડે, કારણ કે તમે છે ને 2-3 જણા જમવા માટે બેઠા હો તો તમે 15 રોટલી કરી હોય 3 જણાની વચ્ચે, હવે 15 માંથી 5 લઈ લે, બરાબર છે. તો તમને વળી પાછો તવો ચડાવવો પડશે, તો તમે તવો શું કામ ચડાવ્યો? મહારાજમાં આવ્યા એટલે એ લેશે પણ એક દોઢ, બહુ તો 2, બરાબર છે. બાકી અડધી પણ લે, ઘણી વખત અડધી રોટલીઓ ઘરેથી લઈ આવે, બરાબર છે. એટલે એવા તો મેં કેટલાક આચાર્ય ભગવંતોની વાત સાંભળી છે કે પાત્રામાં સાધુ ભગવંતો હોરવી લાવે ને તો આખી રોટલી ચાલે જ નહીં, કોઈના પણ ઘરેથી આખી રોટલી લેવાની, અડધી લઈને જ આવવાની. જેનાથી હવે જો 10-15 રોટલી પડી હોય એમાંથી એક રોટલી ઓછી થાય તો કઈ એક રોટલી માટે કોઈ વ્યક્તિ છે ને વળી પાછો તવો ન ચડાવે, એ 14 રોટલીમાં 3 જણા એડજસ્ટ કરી લે જમવાનું. અરે એક રોટલી ઓછી થઈ ગઈ, વળી તવો ચડાવો, વળી લોટ બાંધો, વળી રોટલીઓ કરો, એવું કોઈ ના કરે એક રોટલી માટે. એટલે એ લોકોને વળી પાછી રસોઈ બનાવવી પડે, તમે એટલી બધી લઈ જાઓ. એટલે સાધુ ભગવંતોની તમે ગોચરીની સિસ્ટમ, ગોચરીની વ્યવસ્થા, ગોચરીના નિયમો અને એમાં આખો ભિક્ષો જીવી જે જીવન છે અને એ પણ સત્વ સાથે, એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. તમને જયારે વોચમેન કોઈ મને પૂછે તો મને નથી ગમતું, તો વળી સાધુ ભગવંતોને કેવી રીતે ગમે? બરાબર છે. કોઈ પણ એકદમ નજીકના રિલેટિવના એ લોકો જે રીતે છે ને તમને સૌથી પહેલા તો ચોરની દ્રષ્ટિએ જુએ, ત્યારે જ છે ને આટલી બધી શું કહેવાય તો કે સસ્પિશિયસ ઇન્ક્વાયરી થતી હોય છે કે ભાઈ તું કોણ છે, શું કામ છે, શા માટે જવું છે, કિસકે ઘર पे जाना है, वहां पे क्या काम है, બરાબર છે. એટલે એટલી બધી ઇન્ક્વાયરી લે કે જાણે છે ને હું લૂંટારો છું, બધી જગ્યાએ છે ને જઈને લૂંટ મચાવવાનો છું. એટલે આ સિસ્ટમ જ સૌથી પહેલા તો આર્ય સંસ્કૃતિને માન્ય જ નથી, અને આપણે ત્યાં આવી ઘરોની વ્યવસ્થા હતી જ નહીં. અત્યારે હવે મારે એના ઉપર બહુ જવું નથી, પણ તમે મેઇન ગેટ ઉપર તમારી સિક્યોરિટી ઇન્ટરકોમ ઉપર પૂછી લે, ત્યાં હજી બીજાને સંતોષ ન થાય એટલે એ વિંગ પાસે કે બી વિંગ પાસે જે વોચમેન હોય ને એ વળી પાછો પૂછે કે ક્યાં કામ હે, શું કામ જાના હે, બરાબર છે. બેગ મેં ક્યાં હે. એટલે આખી દુનિયાને તમે લોકો છે ને એ તમે લોકો એટલે આ જે પણ વ્યવસ્થા હોય ચોર જ બનાવી નાખી છે કે બધા દુનિયામાં ચોર જ છે, મોલમાં ઘૂસો તો ચેકિંગ થાય, નો ડાઉટ સિક્યોરિટી પર્પઝ થી અત્યારે જરૂરી થઈ ગયું છે, પણ આવું જરૂરી શું કામ થયું? પેલા કાળમાં તો કઈ આટલું બધું નતું, આટલું ક્રાઇમ વધ્યું એમાં કારણે શું? બરાબર છે. અને આવી રીતે કોઈ મહાત્મા જાય, હવે તમે મહાત્મા ગેટ પાસે ઉભા રહે, મેઇન ગેટ પાસે, અને ઈ છે ને તમને વોચમેન પૂછે કે ભાઈ છે ને તુમકો કિસકે ઘર पे जाना है, એટલે તમને કઈ છે ને બધાના ફ્લેટ થોડી યાદ હોય નંબર, બધાના દરવાજા બંધ પડ્યા હોય, તમે બેલ વગર તો છે ને આજકાલ એટલા મોટા મોટા દરવાજા હોય કે ઠોકાવીને છે ને એ હાથ દુખી જાય તો સામેવાળાની અંદર અવાજ જ ન જાય, બરાબર છે. પછી એ સૌથી પહેલા ઇન્ટરકોમ થી ફોન કરશે, તમને ફ્લેટ નંબર યાદ હોવું જોઈએ બધાનું, એટલે ફ્લેટ નંબર યાદ હોય તો તમે કહો કે ભાઈ છે ને इसके घर पे जाना है अथवा ये नंबर में जाना है, એટલે પેલો ઇન્ટરકોમ કરીને પૂછે કે ભાઈ तुम्हारे वो जैन लोग के महाराज सभा है उनको भेजू क्या अंदर, तो કે હા હા ભેજો ભેજો એમ.
નહીં તો ઘણી વખત કે ભાઈ બુકમાં એન્ટ્રી કરો. એટલે આવું બધું કઈ છે ને એ ગોચરી લેવા માટે છે ને તમે ફોન લગાડો ઓલાને તો તમારા નિમિત્તે ફોનનો ઉપયોગ થશે, એટલે એ નહીં ચલાવે. અને બીજા નંબરમાં જ્યાં તમે એક સંત પુરુષ હોવા છતાં પણ બરાબર છે તમને એક ચોરની દ્રષ્ટિએ જોવામાં આવે, તમને ઈચ્છવામાં નથી આવતો અને સીધું એમ જ પૂછે કે ક્યાં કામ હે, પધારો કે તો જ અંદર જાય. બરાબર છે, મેરે કો ખાના લેને અંદર જાના એવું કહીને અંદર જાય. એટલે એ તો નિસાત્વિકતા છે. એટલે આ અપમાન છે. અહીંયા અહંકારનો ભાવ નહીં આવે. અહીંયા તો સ્વયં તીર્થંકરો હશે તોય આવું વર્તન કરશે. એટલે ને સાધુઓ માટે પણ એવી આજ્ઞા છે કે જ્યાં સંઘમાં પણ છે ને અપ્રીતિ હોય ત્યાં રોકાવાની ના પાડી છે કે કોઈની વસ્તીમાં. બરાબર છે. એટલે તમે વિચાર કરો, આપણે ત્યાં સાધુઓના આચારો બતાવ્યા છે ને, આ તપોવનની વ્યવસ્થા આપણે ત્યાં કેમ નથી? હું તો કહું છું કે તમારે છે ને જીવનભર સાધુઓના આચારો ઉપર વિચાર કરવાના અને સ્ટડી કરવાનું. આટલા સુંદર આચારો, આટલા સુંદર એમના શું કહેવાય તો કે વ્રતો, અને એ લોકોના જીવનમાં જે એક જે ચોમાસામાં 4 મહિના સ્થિરવાસ, બાકી 9 કલ્પ બતાવ્યા છે, ક્યારે વિહાર કરવો ક્યારે ન કરવો, અપવાદમાં શું, ક્રાઇસિસમાં એક વસ્તુ બતાવી છે ને એમાં જે કારણો આપ્યા છે એ તમે જાણો તો તમને ખ્યાલ આવે કે ભગવાને સાધુઓના કલ્યાણની કેટલી ચિંતા કરી છે કે બિલકુલ પતન ન થાય. એમના જીવનમાં રહેલો જે કોઈ પણ ધર્મભાવ છે એ શું કહેવાય તો કે એની અસર છે ને બીજા જીવો ઉપર પડે અને એનાથી લોકો પણ ઘણો બોધ પામે. એના માટેની છે ને કેટલી બધી કાળજી લેવામાં આવી છે એ તમને ખ્યાલ આવશે. એટલે અહીંયા જયારે છે ને કોઈકના પણ ઘર પાસે ઉભા રહેવું અને ખબર પડે કે ભાઈ છે ને અહીંયા આવકાર્ય જ નથી, જો કે સામે ચાલીને જવું છે ને એ પણ થોડુંક તો ઓલું છે જ કે ભાઈ હું તમને કહું છું તમે આવી જજો, એવું ના હોય. તમને ખબર છે વ્યાખ્યાન માટે પણ છે ને તમે જયારે ગુરુ ભગવાન વ્યાખ્યાન આપવાના હોય તો તમારે જઈને વિનંતી કરવી પડે કે ભાઈ સાહેબજી પધારો વ્યાખ્યાન માટે. મારે શું કામ વ્યાખ્યાન આપવા જવાનું? બરાબર છે, હું જઈને બધાને ભેગા કરું કે આવો મને સાંભળો, એવું ન હોય. તમારી વિનંતી હોય તો એ વ્યાખ્યાન આપવા આવે. બીજા નંબરમાં તમે એ બોલાવ્યા પછી પણ વિનંતી તો કરો જ છો ને કે ઈચ્છા કરીને સંદેશ ભગવાન છે ને એ શું બોલો તો વાયના સંદેશ આવું, પછી વાયના માટેનો આદેશ લઉં અને પછી ઓલા કે છે કે ભાઈ સંદેશ આવે એટલે પછી તમે પૂછો કે વાયના લેશું એમ, એટલે કે અમને આપશો તમે એમ, એ રીતે અમે લઈએ તો એ કે છે કે ભાઈ લેજો. પછી તમે છે ને કહો કે ભાઈ કૃપા કરીને છે ને વાયના પ્રસાદ કરાવશો, એટલે વાચના પ્રદાન કરો હવે અમને. વાયના એટલે વાચના. બરાબર છે. એટલે કોઈ પણ બાબતમાં હંમેશા છે ને એ શું કહેવાય તો કે આવી સાત્વિકતા તો રહેશે જ, એ અહંકારમાં નહીં આવે. એટલે જ્યારે તમે કોઈકના દરવાજે જઈને ઉભા છો, બરાબર છે, કોઈકના દરવાજે જઈને ઉભા છો અને તમને રિસીવ કરવામાં નથી આવતું, બટ સ્ટીલ યુ આર સ્ટેન્ડિંગ, તમે તોય ઉભા છો ત્યાં, નથી દ્વારપાલ નથી રાજ પરિવારના વ્યક્તિઓ નથી ને તમારી ઉપેક્ષા થઈ રહી છે અને તમે વેઇટિંગમાં ત્યાં ઉભા છો, તો તમે જ વિચાર કરો તમને છે ને ત્યાં કેટલું ગમશે. કોઈ પણ વ્યક્તિને આવી રીતે તમે જ્યારે ક્યાંય છે ને ઉભા છો તો તમને એવું નહીં લાગે કે ભાઈ અહીંયા છે ને, અને કોઈ પણ સારો રોયલ માણસ છે આજે પસંદ જ નહીં કરે આવું વર્તન ક્યારે પસંદ નહીં કરે કે હું કોઈકના ઘરની ત્યાં ઉભો રહું. બરાબર છે, કે જ્યાં રિસ્પેક્ટ જ ન હોય ત્યાં. એટલે હંમેશા ઉચિત આવકાર તો સંતો માટે પણ અપેક્ષિત રહેવાનો જ, કારણ કે ત્યાં સંતતાનું બહુમાન છે, સાધુતાનું બહુમાન છે અને એ સચવાવું જોઈએ. સ્વમાન તો છે ભાઈ કે હું છે ને માંગવા નથી આવ્યો કઈ તમારી પાસે, માંગવા એટલે ઓલી લેવા નથી આવ્યો, હું આપવા આવ્યો છું, એટલે જે ધર્મ લાભ આપે છે અને તમે જે આપો છો ને એના કરતા સાધુ તમને વધારે આપી જાય છે, એ વસ્તુ ધ્યાન રાખજો. આનું આખું ગણિત છે, એ બધું જ્ઞાનસાર વગેરેમાં આવે છે, પણ અત્યારે બહુ પ્રસ્તુત વિષય ન હોવાને કારણે હું ગોચરીમાં બહુ ઊંડે નથી ઉતરતો. પણ સાધુને તમે વધારે આપો છો કે સાધુ તમને વધારે આપે છે મને એ કહો. તો જે વધારે આપનાર હોય, બરાબર છે, જે આપનાર હોય એ જે આમ હાથ કરનાર હોય એ હંમેશા ઊંચા આસને હોય, એનું હંમેશા માન વધારે હોય. અત્યારે પણ તમે જેટલું જોજો કે જે રાહત આપનાર લોકો છે
રાહત આપનાર લોકો નો હંમેશા રાહત લેનારે વિવેક કરવો પડે. આજે તમને કોઈ સહાયતા કરે છે, કોઈ વ્યક્તિ તમને સહાય કરે છે, ક્રાઇસિસ છે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે, કોઈ વ્યક્તિ તમને 25,000 આપે છે, બરાબર છે, 25,000 રૂપિયા આપે છે, તો હંમેશા 25,000 રૂપિયા લેનાર વ્યક્તિ એ આમ કરી અને થોડુંક માથું નમાવીને ધન્યવાદ જી સાહેબ, થેન્ક યુ, તમે મને આપ્યા, અને 25,000 આપનાર વ્યક્તિ હંમેશા મહાન કહેવાય. એ લાઈનમાં નહીં ઉભો રહે. શું કહું છું? લાઈનમાં જે 25,000 લેનાર વ્યક્તિએ ઉભા રહેવું પડે. જેને 25,000 લેવા છે એ લાઈનમાં ઉભો રહીને છે ને એક વખત વેઇટિંગમાં પણ ઉભો રહેશે, કારણ કે એને લેવું છે. જ્યારે આપનાર વ્યક્તિ શું કામ લાઈનમાં ઉભા રહે? ભાઈ છે ને મારે આપવું છે, પ્લીઝ છે ને તમે મારી પાસે લો છે ને, એવી રીતે એ લાઈનમાં ઉભો રહે. એટલે હંમેશા તમે ગણતરી ફક્ત પૈસાથી નહીં કરતા. ખ્યાલ આવે છે? અહીંયા સાધુ તમને જે આપે છે એની સામે તમે સાધુને શું આપો છો? તો કઈ જ નહીં. આપણી રોટલીની કે આપણી દાળ ભાત શાકની કે આપણા મેવા મીઠાઈની કિંમત શું? સાધુ જે તમને ધર્મલાભ આપે છે એ ધર્મલાભની કિંમત શું, એની પ્રાઇસ શું? અને એની સામે આ ભાવિકભાઈ તમારા પણ થોડાક પ્રશ્નનો જવાબ આની અંતર્ગત અંશ રૂપે આવી જાય છે કે સાધુ માંગવા જાય છે કે આપવા જાય છે, બરાબર છે? એમાં જ તમે વિચાર કરો કે સાધુ છે ને એ આપવા જાય છે, એટલે એ આપે છે, અને એ તમે જે એને આપો છો એની સામે તમે એની પાસેથી કેટલું લ્યો છો એ તમે હિસાબ કરવા જાઓ તો હંમેશા ગરજ તમને હોવી જોઈએ. શું બોલ્યો? એટલે વ્યાખ્યાન પછી છે ને કોઈ પણ સાધુઓ જાહેરાત નથી કરતા. વ્યાખ્યાન પછી કોઈ પણ સાધુઓ જાહેરાત નથી કરતા કે ભાઈ અમને ગોચરી પાણીનો ખપ છે, પ્લીઝ અમારા ઓલા મહાત્મા છે ને ઓલા ખૂણામાં બેઠા છે પેલા ગોચરી લેવા માટે આજે 11:30 વાગે નીકળશે, તો જેને જેને પણ ઈચ્છા હોય અમને આપવાની જેને પણ ઈચ્છા હોય એ લોકો પ્લીઝ પેલા મહાત્માને ઘરે લઈ જજો અને એમને થોડીક બહુ ગોચરી આપજો. અમે 25 જણા અહીંયા છીએ તો અમને 25 જણાને પૂરી થાય એટલી ગોચરી બધા એમને આપજો. એવું ક્યારે જાહેરાત નહીં કરે? પણ સંઘ જાહેરાત કરશે મહાત્માની કે મહાત્મા અમને ગોચરી પાણીનો લાભ આપશો જી, અમને ભાત પાણીનો લાભ આપશો જી. સામૂહિક જાહેરાત પણ થશે અને પર્સનલ વ્યક્તિગત જાહેરાત પણ થશે કે સાહેબ અમને આજે લાભ આપશો. સાહેબ મારું ઘર આ પારસ બિલ્ડિંગમાં જ છે, આમાં છે ને એ ચોથે માળે છે, અને મેં વોચમેનને કહી રાખ્યું છે કે ક્યારે પણ કોઈ પણ મહાત્મા આવે તો એને અટકાવવું નહીં, અથવા તો હું છે ને આ સમય પર નીચે ઉભો રહીશ, અથવા તમે કહેતા હો તમે આ બાજુ આવવાનો હું તમારી સાથે જ આવીશ, અને ત્યાં આજુબાજુમાં પણ ઘર છે એમાં પણ હું તમને લઈ જઈશ, બરાબર છે? તો આપ કૃપા કરીને અમારા ઘરે પગલા પાડો અને અમને લાભ આપો, મારી આપને વિનંતી છે. તમે સમજ્યા હું શું કહું છું? એટલે સાધુ લેવા માટે જેટલું તમારી પાસે લઈ જાય છે એના કરતા કેટલું વધારે આપી જાય છે. એટલે હું આપવા આવ્યો છું. યાચક પણ હોય અને માંગણ પણ હોય ને તો અહીંયા તમે આ રીતે ઉભા હો એનો મતલબ શું? કે તો કોઈને છે ને તમારી જરૂર નથી, કોઈને તમારી પાસેથી કોઈ છે ને ધર્મ લાભની જરૂર નથી. તમારી પાસે જે ધર્મ છે એની કોઈને વેલ્યુ નથી, અને તમને બોલાવવામાં કોઈને રસ નથી. they are least interested in you but you are more interested in them. કે તમને છે ને ખાવામાં વધારે રસ છે એટલે અહીંયા ઉભા છો 15 મિનિટ. હવે કોઈ ભાવ નથી આપતો તો શું કામ ઉભા છો? નીકળો અહીંયાથી. એવું અર્થ નીકળે છે. આ વ્યવહાર છે, એવો અર્થ નીકળે કે ભાઈ આમની છે ને કોઈ પૂછા કરતું નથી, કોઈ એમને છે ને એ કોઈ ભાવ આપતો નથી, તે છતાં પણ છે ને 15 મિનિટથી ઉભા છે, બહુ ખાવાના રસિયા લાગે છે, બરાબર છે? અથવા તો છે ને રાજ ભોજનની બહુ અપેક્ષા લાગે છે અંદરમાંથી છે ને કે અહીંયા ખાવાનું બહુ સારું મળશે. એટલે રીતસરની ઇમ્પેક્ટ શું પડે છે કે તમને આપવા કરતા લેવામાં વધારે રસ છે. કારણ કે આપવામાં રસ હોય તો પછી છે ને જયારે લેનાર વ્યક્તિ કોઈ હાજર જ નથી તો આપવા શું કામ ઉભા છો? નીકળો અહીંયાથી. કોઈ લેનાર વ્યક્તિ હાજર જ નથી, તમારી પાસેથી ધર્મ લાભ છે ને કોઈને જોઈતું જ નથી, તો પછી તમે શું કામ આપવા ઉભા છો? તમે નીકળો. જેને રસ હોય એ જ હંમેશા વધારે ઉભો રહે. તમે સમજાવું શું કહું છું? મને લાભ લેવામાં રસ હશે તો હું મહાત્મા માટે છે ને એ ગમે તેમ કરીને ઉપાશ્રય જઈશ, એમને 17 વિનંતીઓ કરીશ, રોજ જઈશ. આજે નહીં આવે તો જીરણ શેઠનો દ્રષ્ટાંત જુઓ, 1,008 દ્રષ્ટાંત મળશે, બરાબર છે? પછી મહાત્મામાં કોઈ પણ એવો દ્રષ્ટાંત નહીં મળે કે છે ને એ 15 મિનિટ સુધી કોઈકને ત્યાં ઉભા રહ્યા હશે, કે 10 મિનિટ કે 5 મિનિટ સુધી ઉભા રહ્યા હશે. કારણ કે એનાથી સીધી વ્યવહારમાં છાપ એમ પડે છે કે તમને બહુ ઈચ્છા છે એના ઘરે જમવા જવાની, એના ઘરની ગોચરીની, એમ. કારણ કે એ તો છે ને આપવા જાય છે. આપવા જનાર વ્યક્તિ ક્યારે પણ વેઇટિંગમાં ના ઉભો રહે.
ટિકિટ કાઉન્ટર ઉપર પણ નિયમ છે. ટિકિટ આપનાર વ્યક્તિ છે ને એને લાઈનમાં ના ઉભા રહેવું પડે. જેને ટિકિટ જોઈતી હોય એ લોકો લાઈનમાં ઉભા રહે. એટલે આપનાર વ્યક્તિ તો રાજા છે ને આપણે એટલે જ એમને મહારાજ સાહેબ કહી દઈએ, મહારાજા છે. બરાબર છે. અને લેનાર વ્યક્તિને હંમેશા છે ને એ લાભ લેવાની ઈચ્છા હોવી જોઈએ, એનું મસ્તક નમેલું હોવું જોઈએ. અને કોઈ પણ ફિલ્ડમાં, ભૌતિક જગતમાં કે ધર્મના ક્ષેત્રમાં લેનાર વ્યક્તિને હંમેશા નમ્રતાનો ભાવ હોવો જોઈએ, વિનયનો ભાવ હોવો જોઈએ. એને પહેલા આવવું જોઈએ. હંમેશા વ્યાખ્યાનમાં પણ છે ને એ ગુરુ ભગવાન પહેલા આવી જાય અને તમે છે ને 9 વાગ્યાનું વ્યાખ્યાન હોય ને તમે 9:30 વાગે આવો તો ઉપદેશકનું અવિનય જ છે. અવિનય છે. બરાબર છે. એ આવે એની પહેલા છે ને એ તમારે પહોંચવું જ જોઈએ. એ વિનય છે. કારણ કે તમારે લેવું છે એની પાસેથી. તમે મન ભાવે ત્યારે જાઓ છે ને, ગવર્મેન્ટ ઓફિસોમાં છે ને મન ભાવે ત્યારે જઈએ છે તો ચાલે છે? જ્યાં તમને જરૂર હોય છે, તમને કોઈ છે ને લાયસન્સ પ્રોવાઈડ કરવાનું હોય, તમને કોઈ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવાનું હોય, કે કોઈ પણ ગવર્મેન્ટ પાસેથી તમને જે કોઈ પણ ડોક્યુમેન્ટેશન કે કમ્પ્લીટ કરાવવા છે, કે બીજા કોઈ પણ તમારા વ્યવહારિક કામો પૂરા કરાવવા હોય, અને છે ને ત્યાં છે ને કેમ આપેલા ટાઈમ ઉપર પહોંચી જાવ છો? ખબર છે કે ભાઈ રાજ્ય પાસે જવાનું છે, આપણે જોઈએ છે, આપણને ગરજ છે, તો આપણે ટાઈમ પર જ જવું પડે. જે અપોઇન્ટમેન્ટ આપેલી છે આપણે લેટ ત્યાં 15 મિનિટ વહેલા પહોંચવું પડે. ભલે પછી એ લોકો 15 મિનિટ લેટ બોલાવે તો ત્યાં ઉભા રહીશું ગુસ્સો કર્યા વગર, પણ આપણે તો પહોંચવું જ પડે. બરાબર છે. કારણ કે તમારે લેવા જવું છે. આપનાર વ્યક્તિ છે ને એમ. એટલે આ જસ્ટ એક વાત નીકળી એટલા માટે થોડુંક મેં વિસ્તાર કર્યું કે બધાને જસ્ટ ખ્યાલ આવે. અને પેલા અંકિત ઓલા શું નામ ભાવિકભાઈ નો પ્રશ્ન પણ પેન્ડિંગ હતો. ઘણા ટાઈમથી મને પૂછતા હતા કે ભાઈ છે ને, તો તમારો પણ એમાં છે ને મેં થોડોક જવાબ આપી દીધો છે. બાકી આનો હજી બહુ વિસ્તારથી જવાબ આપી શકે કે ભાઈ સાત્વિક છે ને એ માંગવા જાય છે તે છતાં પણ છે ને એ સાત્વિક કેમ છે, તો એનો બહુ વિસ્તારથી મોટો આગળ જવાબ આવશે હજી. પણ આ તો મેં ટૂંકમાં કીધું કે સૌથી પહેલા સાધુ જો અંદરમાં માંગવાનો ભાવ છે તો નિસાત્વિકતા આવશે. બરાબર છે. એટલે ત્યાં આપવાનો ભાવ હંમેશા વધારે રહેવો જોઈએ. અને સાથે સાથે એક દેહ ને ટકાવવા માટે જે આહારની યાચના છે એમાં હવે બીજું કઈ અલ્ટરનેટિવ ઓપ્શન જ નથી. કારણ કે જે માંગે છે એ સાધના માટે માંગે છે, ભોગ માટે નથી માંગતા. તો ભોગ માટે માંગતા હોય તો અગિનની સાત્વિકતા આવે એટલી માત્રામાં. બરાબર છે. એ દીક્ષા લીધી છે શેના માટે? તો કે સાધના કરવા માટે, કર્મ નિર્જરા કરવા માટે, ભણવા માટે, સ્વાધ્યાય માટે. અને આ બધી વસ્તુ માટે દેહ જરૂરી છે. દેહ કમ્પલસરી જોશે જ. ખમાસણા આપવા માટે, જીનેશ્વર પરમાત્માની ભક્તિ કરવા માટે, એમની આજ્ઞા પાલન માટે દેહ તો જોશે જ. દેહ નહીં હોય બરાબર છે તો આ બધું કેવી રીતે કરી શકશું? એટલે દેહ માટે અન્ન જરૂરી છે. એટલે અન્ન ફરજિયાત જોશે જ. પણ ભોગ માટે બરાબર છે, જો એનો ઉપયોગ તમે ભોગ માટે કરો તો છે ને શું કહેવાય? તો કે એ ખોટું કહેવાય. એ પછી દોષમાં કન્વર્ટ થઈ જશે. એટલી માત્રામાં દોષ. બરાબર છે. એટલી માત્રામાં દોષ. કમ્પ્લીટલી હું એને છે ને કઈ કુસાદું કહીને બહાર નહીં કાઢી નાખું. બરાબર છે. એટલી માત્રામાં દોષ. કોઈ વ્યક્તિના જીવનમાં છે ને એ 100 પ્લસ પોઈન્ટ હોય અને એકાદ બે માઇનસ પોઈન્ટ હોય બરાબર છે, તો કઈ એનાથી એના બીજા 100 પ્લસ પોઈન્ટ નીકળી નથી જતા. એમ એટલી માત્રામાં છે ને એ આપણી જવાબદારી નથી. પછી ત્યાં ગુરુ જાણે, એમના ગુરુ જાણે. જ્યાં સુધી મેજર કોઈ એવું નથી ત્યાં સુધી. બરાબર છે. એમ એટલે અહીંયા અગ્નિ શર્મા જે છે એ અને પહેલી વખત તો ઉભા રહ્યા છે. સેકન્ડ ટાઈમ તો શું છે કે ભય છે કે ભાઈ અહીંયા છે ને યુદ્ધનું વાતાવરણ છે. આવા હાથી ઘોડા જે રીતના છે ને એ બધા ઈશારાઓ કરી રહ્યા છે, હણહણાટ કરી રહ્યા છે, હાથીઓનો ઈશારાઓ અને ઘોડાઓનો હણહણાટ. એની અંદર છે ને એ ક્યારે પણ આ એક સૂંઠ ઉછાળશે અને ક્યાંય છે ને કંટ્રોલ નહીં રહે પેલા મહાવતનો ઉપર. અને 4-5 ડગલા પણ આગળ પાછળ ખસશે ને એમાં સૂંઢમાં ઉપાડીને મને ફેંકી દેશે તો હું તો બિચારો ક્યાંય નહીં રહું. મારે હજી છે ને આગળ તપસ્યા કરવી છે. એટલે અહીંયા ઉભા રહેવામાં બહુ જોખમ છે. આખો અને મેં કીધેલું કે કેટલાક સંખ્યામાં, સારી એવી સંખ્યામાં, હજારોની સંખ્યામાં હાથીઓ આવીને ઉભા છે. સૈનિકો છે, પાયદળ ને ઘોડાઓની અવર જવર ચાલુ છે, રથો બધા જોઈન થઈ રહ્યા છે. એમાં પેલા આટલા નાનકડા કૃષકાય વાળા 60 ઉપવાસના તપસ્વી અગ્નિ શર્મા એ ધક્કામુક્કીમાં છે ને ક્યાંય છે ને એ પડી બળી જાય તો તકલીફ થઈ જાય. બરાબર છે. એટલે ઇન્સલ્ટ પણ થાય અલગ અને ક્યાં ઇન્જુરી થાય તો અલગ.
એટલે કે છે કે ભાઈ હવે અહીંયા લાંબો સમય ઉભું રહેવામાં લાભ નથી, કોઈ હાજર નથી, એટલે હવે આપણે છે ને એ અહીંયાથી નીકળી જઈએ અને પ્રતિજ્ઞા પ્રમાણે બીજું માસિક શ્રમણ કન્ટિન્યુ કરીએ. બીજા ઘરે પારણા માટે તો જઈ નહીં શકાય. બરાબર છે એમ. એક મિનિટ, હવે છે ને ઘણા બધા વડી મેસેજ આવી ગયા છે, જોઈ લઉં. અચ્છા, પ્રશ્નમાં વાત હતી ભવ નિર્વેદ એમને નથી બરાબર છે. ભવ નિર્વેદ શું છે એ તમને બધાને સ્પષ્ટ ખબર પડવી જોઈએ, તો તમને ખ્યાલ આવશે. મારે એ જ સમજાવવું છે. સર્વવીરતી નથી એવું નથી. સર્વવીરતી તો છે ને ન હોય તો પણ છે ને એ સમજી શકાય એવું છે. 1500 તાપસ છે પેલા, કોણ? અષ્ટાપદની યાત્રા કરવા માટે જે લોકો બધા 500 દાદરા ઉપર ગોઠવાયા છે, એમને બી કોઈને સમ્યક તો નથી, પણ મોક્ષ માર્ગમાં છે. 1500 મોક્ષ માર્ગમાં છે. અહીંયા કોઈએ લખ્યું તે ચર્માવર્ત નથી. વાત સાચી છે, પણ ચર્માવર્ત શું છે મારે એ જ સમજાવવું છે. બરાબર છે. સહજ ધર્મરાગ નથી. સહજ ધર્મરાગ શું? આ તમે સમજી જાઓ. બરાબર છે. તો ઘણી વસ્તુ તમે ઘણી બહુ મોટી અચીવમેન્ટ એટલે સમજ્યા પછી હવે એને મેળવવા માટે તમારો પ્રયત્ન ચાલુ થશે. આ બધી વસ્તુઓ જે છે ને તમે જવાબ આપો છો એ બધા સાચા છે. કોઈ કે છે કે ભવ નિર્વેદ નથી, કોઈ કે છે ચર્માવર્ત નથી, કોઈ કે છે કે સહજ ધર્મરાગ નથી, કોઈ કે છે સમ્યક્ત્વ નથી. એટલે જવાબ બધા સાચા છે, પણ છે ને હવે તમને એનું ઇમ્પોર્ટન્સ ખબર પડવી જોઈએ કે આ બધી વસ્તુઓ, આ બધી એના સિવાયની ઘણી બધી વસ્તુઓ છે એની પાસે. એની પાસે બ્રહ્મચર્ય છે, એની પાસે ક્ષમા છે, જબરદસ્ત ક્ષમા છે. આવી ક્ષમા લગભગ તમારામાં ને મારામાં નહીં હોય. મને કોઈ આટલું હેરાન કરે તો હું છે ને શાંતિ રાખી શકતો નથી અત્યારે. ભલે છે તમને બધાને ભણાવું છું, પણ આ ગુણસેન જેટલું હેરાન કરે કોઈ, બરાબર છે, તો ગુસ્સો આવી જાય છે હજી સ્ટીલ. તો કહેવાનું તાત્પર્ય શું છે કે એનામાં ક્ષમા જબરદસ્ત છે. સંતોષ કેટલો છે? તો કે કોઈ લાખ સુવર્ણ મુદ્રાથી ગુરુ પૂજન કરે તો એને છે ને એને અડવાનું મન નથી થતું, એટલો સંતોષ છે, એટલી નિષ્પૃહતા છે. કોઈ પ્રશંસા કરે તો પ્રશંસામાં લેપાતા નથી, એટલે માન પણ એટલું નથી. બરાબર છે. સરળતા પણ એટલી છે કે અંદર જે છે એ બધું બહાર વ્યક્ત કરે છે. દેખાવાના દાંત અલગ અને શું કહેવાય તો કે અંદરના અલગ, ચાવવાના અલગ. બરાબર છે, એવું નથી. એટલે ગુણો અપરંપાર છે. વૈરાગ્ય પણ છે, પણ ખાલી એટલું છે કે દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે એમ. એટલે અગ્નિ શર્મામાં ગુણો ઘણા બધા છે. એટલે જો તપ છે, માસક શમણના પારણે માસક શમણનું તપ છે. બરાબર છે. એટલે તપ પૂરેપૂરું છે, બ્રહ્મચર્ય પૂરેપૂરું છે, શીલ છે. બરાબર છે. તો આ હોવા છતાં પણ જો ભવ નિર્વેદ નથી તો નથી ચાલતું. એટલે મારે તમારી દ્રષ્ટિ ત્યાં ખેંચવી છે. ભવ નિર્વેદ નું કેટલું મહત્વ છે, ચર્માવર્ત નું કેટલું મહત્વ છે, ભવાભિનંદીપણાને કાઢવું કેટલું મહત્વનું છે, પછી સમ્યક્ત્વ કેટલું મહત્વનું છે, મોક્ષ માર્ગ કેટલું મહત્વનું છે, એ તમને છે ને, હા એ મારે કેવું છે વન બાય વન હું કહીશ. તમારો પ્રશ્ન આવ્યો કે ભાઈ વોટ ઇઝ ભવ નિર્વેદ, બરાબર છે, હું કહીશ. પણ જો ભવ નિર્વેદ સમ્યક્ત્વ ચર્માવર્ત ન હોય તો પછી છે ને આવું બ્રહ્મચર્ય, આવી તપશ્ચર્યા, આવું તાપસ જીવન, આવી ક્ષમા, આવી મૈત્રી, આવી ઉદારતા, આવો સંતોષ પણ નકામું જાય છે. નકામું એટલે કે આત્મકલ્યાણની દ્રષ્ટિએ નકામું જાય છે. પુણ્ય બંધાવી આપે છે, એની તો વાત ચાલે જ છે અત્યારે. આત્મકલ્યાણની દ્રષ્ટિએ નકામું જાય છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? આત્મકલ્યાણની દ્રષ્ટિએ એ નકામું જાય છે. તો આત્મકલ્યાણની દ્રષ્ટિએ જરૂરી શું છે? સૌથી પહેલા નંબરમાં જે પ્રાયોરિટીમાં જોઈએ એવા ગુણો કયા છે? તો આ બધા છે. ભવ નિર્વેદ છે, મોક્ષ માર્ગ છે, શુદ્ધ ધર્મ છે, ચર્માવર્ત છે, સમ્યક્ત્વ વગેરે તો હજી આગળ છે થોડું. એ બધું જરૂરી છે. બરાબર છે એમ. પ્રભાવમાં સુખો મળે તેની માટે તપ પ્રતિજ્ઞા કરી છે. અચ્છા, પરભવમાં સુખો મળે એના માટે કરી છે, એટલે દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે, એવું તમે કહો છો. બરાબર છે. ગુણસેન પર પૂર્વના વ્યવહારનો ભલે પ્રગટ અપ્રીતિનો ભાવ નથી, પણ અંદર તો પડ્યો જ છે. માટે જ થોડું તીવ્ર નિમિત્ત મળતા એક સાથે પ્રગટ થઈ નિયાણું કર્યું. અચ્છા, એમ કહો છો તમે.
અત્યારે છે ને મારે ઉલટાનું એમ કેવું છે કે એને છે ને અંદર તો પડ્યો જ છે આ શબ્દ જે તમે બોલ્યા ને, એટલે મારે તો એમ કેવું છે કે અંદરથી તમે શું કહેશો? જો તમે સબકોન્શિયસ લેતા હો ને તો સબકોન્શિયસ માં નથી, બરાબર છે? અંદરમાં જે પડ્યો છે અત્યારે તો એને કમ્પ્લીટલી સબકોન્શિયસ માંથી પણ કાઢી નાખ્યો છે. એટલે હવે અંદરની વ્યાખ્યા તમે શું કરો છો એના પરથી મારો જવાબ આવશે, બરાબર છે? એટલે એને પ્રગટ અપ્રીતિનો ભાવ નથી તો સાથે અંદર અંદર ઊંડે ઊંડે પડ્યો છે એવું જો તમે કહેતા હો ને તો એવું નથી. બોલો શું બોલ્યો હું? અંદર તો પડ્યો જ છે માટે જ થોડું તીવ્ર નિમિત્ત મળતા એક સાથે પ્રગટ થઈ ગયું છે અને નિયાણું કર્યું. નિયાણું કર્યું અને પ્રગટ થયું એની પાછળનું કારણ બીજું છે. એની પાછળનું કારણ બીજું છે. પણ અત્યાર સુધી છે ને નિયાણું કર્યું છે એ વાત તો હજી હવે આવશે. અત્યાર સુધી તો છે ને આપણે અત્યાર સુધીની વાત કરીએ છીએ. અત્યાર સુધી જેની ભૂમિકા છે એમાં એને અંદરો અંદર પણ કઈ નથી. પછી અહીંયા કોઈ પૂછે છે કે આપણે જયારે ગુરુવંદન કરીએ ત્યારે પેલા ગુરુની આજ્ઞા લેવાની છે? હા, લેવાની છે. સંકિત નથી એટલે અનંતાનુબંધી કશાય છે? હા છે, બરાબર છે, અનંતાનુબંધી કશાય છે. પછી અહીંયા કોઈએ પૂછ્યું છે કે why fear when you are doing sadhana, in fact it should go. અચ્છા, fear એટલે તમે ઓલો જે હાથીથી અને ઘોડાઓથી ગભરાયો એને fear કયો છો? તો જો એ તો છે ને એ તો આજ્ઞા આપણે ત્યાં પણ છે. આપણે ત્યાં પણ છે કે સાધુ, જૈન સાધુ પણ જે છે ને એ કૌશકમાં ઉભા હોય ને બાજુમાંથી સાપ આવે તો ત્યાંથી નીકળી જવાનું, ત્યાં કઈ ઉભા ના રહેવાનું. એટલે હંમેશા એટલું સમજી રાખો કે તમે જે કહો છો ને કે why fear when you are doing sadhana, તો સાધકના પણ પ્રકાર છે. કેવા પ્રકારનો સાધક હોય? જ્યારે ક્ષમતામાં જે સાધક હોય ને ઈ ના હટે, બરાબર છે? પરમાત્મા ક્ષમતામાં હતા, પેલા બલરામ ક્ષમતામાં હતા, પછી એવા મેતારજ મુનિ છે, ગતસુકુમાલ મુનિ છે, જે લોકો ક્ષમતામાં હતા એ ક્ષમતામાં હોય એ લોકોના માથે છે ને એ માટીના શું કહેવાતું કે તમે અંગારા વરસાવી દો, એ લોકોની આખી ખોપડી ક્રશ કરી નાખો, એ લોકોને ગાણીમાં પીલી નાખો, તો પણ છે ને શું કહેવાય તો કે એ લોકોની ભૂમિકા અલગ છે, એ લોકોનું સ્ટેજ, એ લોકોનું લેવલ, એ લોકોની અંદરની જે પ્રિપેરેશન છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. પણ તમે છે ને એ બિગિનર પાસેથી એવી એક્સપેક્ટેશન ના રાખી શકો. તમે સમજાવો શું કહું છું? હું કરાટે ક્લાસમાં જતો હોઉં, હજી તો છે ને 4 ક્લાસ થયા હોય અને હું હવામાં ઉડવાનું ચાલુ કરું કે હા આવી જાય હવે 10 લોકો સાથે, હું તો કરાટે ક્લાસમાં જાઉં છું ત્યારે બાપા હજી 4 દિવસ થયા છે, બરાબર છે? થોડીક શાંતિ રાખ, બહુ હવામાં નહીં આવ, નહીં તો છે ને 4 લોકો તમને ધસી નાખશે. એટલે તમે પેલા બ્લેક બેલ્ટ અચીવ તો કરો બાપા, બરાબર છે? અને એમાં પણ પછી સ્ટેજીસ હોય છે અને એમાં ઘણી કન્ડિશન હોય છે. પછી છે ને તમે ઇન્ટરનલી પ્રિપેર હો પછી તમે છે ને 4 થી 10 જણ સામે ઉભા રહી જાઓ. પણ છે ને હજી તો 4 દિવસ થયા છે અને છે ને તમે શું કહેવાય તો કે હું ક્લાસમાં જાઉં છું તો એનાથી કઈ શું કહેવાય તો કે હજી સાધના ભલે કરે છે પણ સાધનામાં હજી એટલી અચીવમેન્ટ તો હોવી જોઈએ કે નહીં? એટલે આપણે ત્યાં પણ છે ને જે છઠ્ઠા ગુણ સામે કે ભાવ સાધુ છે, સરાગ સંયમી ને, એ લોકોને પણ છે ને હજી આ મળેલો મનુષ્ય ભાવ એ કઈ ઈઝી નથી, આ વારે ઘડીએ મળતો નથી. તમે સમજ્યા? અને મળ્યો છે તો એનો ઉપયોગ સાધના કરવા માટે કરવાનો છે. અને સાધના કરવા માટે હજી આયુષ્ય હશે ને દેહ ટકશે તો વધારે સાધના થશે. બાકી ઘડી ઘડી કઈ છે ને મનુષ્ય ભાવ મળતું નથી. અહીંયા બહુ લિમિટેડ સીટ્સ છે અને વેઇટિંગમાં ઘણા લોકો છે. તમને જીવ વિચારમાં ખબર હોવી જોઈએ, તિર્યંત ગતિ છે ને એમાં અનંતા જીવો છે, દેવલોકમાં અસંખ્ય છે, નરક ગતિમાં અસંખ્ય છે અને મનુષ્ય ગતિ એવી છે કે જેમાં ફક્ત સંખ્યાતા મનુષ્યો જ છે. બધાને જોઈએ છે મનુષ્ય ભાવ, મળે ક્યાંથી? એટલે વેઇટિંગ જોરદાર છે, બરાબર છે? અને બહુ લિમિટેડ સીટ્સ અવેલેબલ છે અહીંયા. તો અહીંયા આવવા માટે અને જયારે આવીને આવું સાધુપણું, આવું જૈન ધર્મ મળ્યું છે ત્યારે આટલું બધું મળ્યા પછી આને સાવ છે ને એ ભલે છે ને હું કૌશકમાં ઉભો છું, સિંહ આવ્યો છે તો ભલે મને ખાઈ જાય, એટલે ત્યારે તમારી સમાધિ પણ કેટલી ટકે છે એ પણ મહત્વનું છે. અને બીજું તમે કેટલીક બધી સાધના કર્યા વિના અહીંયાથી નીકળી જાઓ છો, બરાબર છે? નીકળી જાઓ છો તો એ કેટલું બધું અહીંયાથી કમાણી કરવાની છે, પેલા તો કેટલી નિર્જરા કરવાની છે, કેટલી સાધના કરવાની છે. હજી તમે છે ને નવા નવા સાધક છો
અને નવા નવા સાધક થઈને છે ને એ શું કહેવાય તો કે સાધના કર્યા વિના જ તમે અહીંયાથી નીકળી જશો અચીવ કર્યા વિના, તો એ તો તમારો લોસ છે. એટલા માટે તો ગોચરી ના નથી પાડતો. બરાબર છે કે ભગવાને શું કામ ગોચરી માટે જવાનું કીધું છે કે ભાઈ તમે તો સાધક છો, સાધુ છો, સાધનામાં મસ્ત રહો, આત્માના આનંદ મારો, તમને ખાવાની શું જરૂર છે? બરાબર છે, ભૂખ લાગે તો સહન કરો, આત્માનો આનંદ માણો. અને છે ને જયારે ભૂખ સહન નથી થતી તો બદલે છે ને કાળ ધર્મ પામે. બરાબર છે, કાળ ધર્મ પામે. પણ તમને એ શું કહેવાય તો કે ખાવાની ચિંતાની શું જરૂર છે? એવું ના હોય. એટલે હંમેશા વિવેક બેલેન્સ બહુ જરૂરી છે કે ક્યાં કઈ વસ્તુ અત્યારે સાધના કોઈ અવસર કરતો ને સાપ આવે તો ત્યાંથી બચવા માટે નીકળી જવાનું. એમને એમ છે ને આવું અમૂલ્ય જીવન એ ગુમાવી દેવાનું નથી. એટલે ભગવાને છે ને બધા સાધકો માટે અલગ અલગ આજ્ઞા કરી છે. ક્ષમતા વાળા હોય તો એ લોકોને ત્યાંથી ભાગવાની ના નથી પાડી, પણ એનાથી નીચેની ભૂમિકા હોય તો કીધું કે ના, તમે પેલા છે ને ઘણી બધી સાધના કરી અને ઘણું બધું બીજું છે ને એ શું કહેવાય તો કે પામો. અત્યારે તમારે પામવાનો પીરિયડ છે. એટલે તમારે અત્યારે આ એક નાનકડી બાબતમાં એ મરી જવાની જરૂર નથી, સિંહથી કે ઓલાથી. બરાબર છે એમ. એટલે એ ટાઈમ પર ફિયર નહીં, પણ સ્ટીલ ભવ સાધનાની ઈચ્છાથી આયુષ્ય ટકાવવાની ઈચ્છાથી, અને આયુષ્ય ટકાવવાની ઈચ્છા પાછળનું કારણ પણ સાધના જ છે. બરાબર છે, તો એ ઈચ્છાથી તમે ત્યારે ત્યાંથી નીકળી જાઓ અને તમારું જીવન બચાવો આગળ, તો એ સારું છે, ઉચિત જ છે. અહીંયા કોઈક મને પૂછે છે કે મિથ્યાત્વ મોહનીયનો બંધ થઈ રહ્યો છે એમને. હા, ચોક્કસ થઈ રહ્યો છે. મિથ્યાત્વ મોહનીયનો બંધ પણ થઈ રહ્યો છે અને ઉદય પણ છે. બરાબર છે. કયા ગુણ સ્થાનક પર હશે અગ્નિ શર્મા? પ્લીઝ ઇલેબોરેટ. બરાબર છે, સીધી વાત છે, સ્પષ્ટ વાત છે. મોક્ષ માર્ગમાં નથી. આવું શબ્દ જયારે બોલાય એટલે સમજી જ લેવાનું કે મિથ્યાત્વિત છે, મિથ્યાત્વિત છે. એટલે પેલા ગુણ સ્થાનક જ છે, મોક્ષ માર્ગની બહાર જ છે. પેલા ગુણ સ્થાનક પણ નીચલી ભૂમિકામાં છે. અધ્યાત્મ યુક્ત પ્રથમ ગુણ સ્થાનક હોય અને અધ્યાત્મ વિનાનો પ્રથમ ગુણ સ્થાનક હોય. તો આ અધ્યાત્મ વિનાનો પ્રથમ ગુણ સ્થાનક જે ગાઢ મિથ્યા દ્રષ્ટિ છે એ ગુણ સ્થાનકમાં છે. એને ઉદય પણ છે ને બંધ પણ છે મિથ્યાત્વ મોહનીય કર્મનો. બરાબર છે, અને પેલા ગુણ સ્થાનક છે. સિમ્પલ. અપુનર્બંધક દશા પામ્યા નથી, વાત સાચી છે. થર્ડ ટાઈમ ગોચરી લેવા માટે ગયા ત્યારે શું થાય છે? એ હજી મેં કીધું જ નથી. હજી હવે આગળ કહીશ ને હું તમને. અગ્નિ શર્માની સુખ બુદ્ધિ ભૌતિક વસ્તુમાં જ પડેલી છે. યસ, એકદમ મેઇન પોઈન્ટ છે ને તમે અત્યારે બોલ્યા. બધા અઘરા અઘરા શબ્દ તમે ઘણા બધા બોલ્યા, શર્માવર ભવ નિર્વેદા, પણ હજી છે ને અગ્નિ શર્માની સુખ બુદ્ધિ. સુખ બુદ્ધિ શેમાં છે ભાઈ? અગ્નિ શર્માની સુખ બુદ્ધિ શેમાં છે? તો કે ભૌતિક વસ્તુમાં. સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં હું તમને આખો સાર આપી દીધો. આ કોને જવાબ આપ્યો? એક જોવા દો. અચ્છા, જેમણે પણ જવાબ આપ્યો છે એમણે બહુ જ વ્યવસ્થિત અને સારો જવાબ આપ્યો છે. એમાંથી છે ને તમે સમજીને જવાબ આપ્યો હોય તો બહુ જ અનુમોદના તમારી સમજણની. ઘણી વખત છે ને વાક્ય રચના આપણી થઈ જતી હોય છે, પણ એ વાક્યમાં શું લખેલું છે એ આપણે સમજ્યા નથી હોતા. પણ જો તમે સમજ્યા હો તો બહુ જ ધન્યવાદ. સરસ. એટલે અહીંયા અગ્નિ શર્માની સુખ બુદ્ધિ હજી ભૌતિક વસ્તુમાં જ છે. જો તમને હું બહુ મસ્ત એક્ઝામ્પલ આપું. જેમ છે ને કોઈક વ્યક્તિને ડાયાબિટીસ થઈ છે, બહુ જ સિવિયર ડાયાબિટીસ છે, અને એના માટે છે ને એને શું કહેવાય તો કે સાકરનો કે શુગર શું કહેવાય તો કે સાકરની મીઠાઈઓનો કે જે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ્સ વાળી વસ્તુઓનો કે બધું એને ત્યાગ કર્યો છે, અને પ્રમાણિકતાથી ત્યાગ કર્યો છે એકદમ. અને ઈચ્છા બી નથી કરતો કે મારે આ જોઈએ જ નહીં, મારે મીઠાઈઓ જોઈએ જ નહીં બાપા, મારે સેફ રહેવું છે. આ મીઠાઈઓથી છે ને એ ક્યારે ડાયાબિટીસ વધી જશે, ક્યારે હાલત ક્યારે શું કહેવાય તો કે એવી હાલત બગડશે કે ભાઈ ગેંગ્રીન બેંગ્રીન થઈ જશે, હાથ પગ કપાવવા પડશે. આવી મારે છે ને મેં બીજા જોયા છે એવા લોકો કે આવું થતું હોય છે. એટલે મારે છે ને ખાવી જ નથી સાકરની મીઠાઈઓ. દૂર જ રાખે. કોઈ કે ભાઈ ગોળ ખાવ, ગોળ વાળી મીઠાઈ ખાવ, એનાથી કઈ મારે ગોળ નથી જોતું બાપા. બરાબર છે, તો દૂર જ રાખ. કડું કડિયાતો પીશ, લીમડાના રસ પીશ, આમ કરીશ તેમ કરીશ. બરાબર છે. એટલે એની ડિમાન્ડ કરે, એની ઈચ્છા કરે. શું કામ? તો કે આરોગ્યની ઈચ્છા માટે. આરોગ્ય માટે એ વ્યક્તિ છે ને આ બધી મીઠાઈઓનો ત્યાગ કરે છે,
અને ત્યાગ પૂર્વકનું જીવન જીવે છે. બટ સ્ટીલ બરાબર છે, એ પછી કડવી વસ્તુઓનું સેવન પણ કરે છે. પણ ત્યારે પણ સાકરમાં સુખ બુદ્ધિ છે કે નથી એ પ્રશ્ન છે. એને સાકરમાં સુખ બુદ્ધિ છે. સાકરમાંથી અથવા તો સાકરમાંથી બનેલી જે કોઈ પણ મીઠાઈઓ છે કે પદાર્થો છે, એમાં રહેલી જે મીઠાશ છે એ જ્યારે જીભ ઉપર પડે છે ત્યારે એનાથી જે સ્વાદનો અનુભવ થાય છે તો ગમે એવો છે. અત્યારે એનું આચરણ ન કરાય, કેમ તો કે ડાયાબિટીસ છે. એનું સેવન ન કરાય, કેમ તો કે ડાયાબિટીસ છે, બીમારી છે, તકલીફ વધી જશે, ઈચ્છા બી ન કરાય એની. પણ એમાંથી જે સુખ મળે છે એવું સુખ આ કડુકડિયાતામાં તો નથી જ. એમાંથી જે સ્વાદ મળે છે એ આ લીમડાના રસમાં તો, નીમ ટેબ્લેટ્સમાં કે નીમ જ્યુસમાં તો નથી જ. શું બોલ્યો તમે સમજાવું? અને નીમ જ્યુસ અને કડુકડિયાતો પેલો હોશે હોશે પીએ છે, હોશે હોશે માંગી માંગીને પીએ છીએ. ઘરવાળાને કે ભાઈ બનાવી આપ, કડવી કડવી ફાકીઓ ખાય ઘણી વખત. પણ છે ને એને એમાં અરુચિનો ભાવ તો છે કે ભાઈ ક્યારે આ વસ્તુ ના રિઝલ્ટ મને કમ્પ્લીટલી મળી જાય અને પછી સાકરમાં જે મીઠાશ છે, જે એમાંથી મળતો જે સ્વાદ છે એવો સ્વાદ આમાં તો નથી. આમાંથી જે સ્વાદ છે એ મજા આપે એવો નથી, પણ સજા આપે એવો સ્વાદ છે. અને એમાં જે સ્વાદ છે, સાકરમાં જે સ્વાદ છે એ મજા આપે એવો છે, મીઠો છે, બહુ મસ્ત છે, મધુરો છે. બરાબર છે? એટલે એવી એને અંદરમાં એની અંદરની પરિસ્થિતિ છે. સેમ આ અગ્નિ શર્માની સમજી લેવી. શું બોલ્યો? સેમ આ અગ્નિ શર્માની સમજી લેવી. એને સાંસારિક વિષયો ઉપરનો હજી એમાં એને સુખ બુદ્ધિ રહેલી છે. તમે સમજાવું શું કહું છું? એને હજી સાંસારિક સુખોમાં સુખ બુદ્ધિ રહેલી છે. ભલે એ પાડે છે દીક્ષા, એ કરે છે તપશ્ચર્યા, એ બ્રહ્મચર્યનું પાલન કરે છે, તપનું પાલન કરે છે, પણ સુખ તો ખાવાની વસ્તુથી જ મળે. સુખનો જે વેદન છે, જે સુખ જે છે એ ઇન્દ્રિયોના વિષયોથી જ સુખ મળે છે. અને ઇન્દ્રિયોના વિષયોના સેવનમાં જે સુખ મળે છે એવું સુખ આમાં તો નથી જ. એવી એને અંદરથી સેન્સ છે, એવું એનું સંવેદન છે, જે વિપરીત સંવેદન છે. તમે સમજ્યા કે ન સમજ્યા? આ તત્વ સંવેદન એનું ઊંધું છે. જે સાધ્વાચાર છે, જે સદાચાર છે, જે સારા આચારો છે, તમે સમજો ને, સારું આચરણ, ક્ષમા આચરે છે, સંતોષ આચરે છે, આચરણમાં અત્યારે સંતોષ છે. જેમ કીધું ને કે પેલા ડાયાબિટીસ વાળાના જીવનમાં આચરણમાં શું છે તો કે લીમડાનું રસ છે, નીમ જ્યુસ છે ને કડુકડિયાતો છે. એક્ઝામ્પલ આપ લઈએ છીએ આપણે અત્યારે. પણ એનું ચિત્ત તો ઉસના રસમાં જ પડ્યું છે. તમે સમજ્યા હું શું કહું છું? એનું ચિત્ત તો ઉસના રસમાં ને સાકરની ચાસણીઓમાં જ પડ્યું છે. એની અંદરમાં એનું સહજ રાગ, હવે જો અહીંયા શબ્દ આવ્યો ને સહજ રાગ, નેચરલ લાઇકિંગ. લાઇકિંગ એટલે તમે સમજ્યા? આકર્ષણ, સહજ આકર્ષણ, નેચરલ લાઇકિંગ. જો આ વસ્તુ તમારી તબિયત માટે બહુ જ સારી છે, બહુ જ સારી છે, આનાથી તમને બહુ જ સારું થશે. એના વખાણ સાંભળી સાંભળીને તમને નીમના જ્યુસનો બાટલો જોઈને આકર્ષણ થાય કે આ નીમનો જ્યુસ હું લઈ લઉં, આયુર્વેદિક દુકાનમાં પડ્યો છે, આ હું લઈ જાઉં, અને ઘરે લઈ જાઉં અને પીસ, રોજ સવારના છે ને આવી રીતે પીસ, ટેબ્લેટ છે નીમની તો ખાઈશ. એનું તમને આકર્ષણ થયું છે, એ આર્ટિફિશિયલ આકર્ષણ છે. એ આર્ટિફિશિયલ આકર્ષણ છે, કૃત્રિમ રીતે પેદા કરાવવામાં આવ્યું છે. એ નેચરલ લાઇકિંગ નથી. પણ સાકરનું આકર્ષણ એ નેચરલ લાઇકિંગ છે. મીઠાશનું આકર્ષણ એ ઉસનો રાસ જોતાની સાથે આમ કે આને ક્યારે પીવું આમ. જો તમને નીમનો જ્યુસ ગમે છે ને હોશો પૈસા આપીને લેવા જાવ છો, શું બોલ્યો હું? પૈસા આપીને છે ને એ મોંઘામાં મોંઘી કંપનીનું, સારામાં સારી કંપનીનું લેશો ને રોજ સવારના કોઈ નહીં કે ને તોય છે ને એ 2 ટાઈમ પી લેશો બાટકામાં લઈને, જે રીતે વિધિ બતાવી હશે એ પ્રમાણે. પણ તે છતાં લાઇકિંગ તો ત્યાંય છે અને ઉસના રસમાં છે. પણ બંનેની લાઇકિંગમાં ડિફરન્સ કેટલું છે મારે તમને સમજાવવું છે. ડિફરન્સ ખ્યાલ આવે છે તમને?
ઉસના રસ માટે જે નેચરલ લાઇકિંગ છે, આંબાના રસ માટે જે નેચરલ લાઇકિંગ છે, અને અહીંયા નીમના રસ માટે જે લાઇકિંગ છે, એ બંનેમાં તફાવત કેટલું? એને સહજ ધર્મરાગ કહેવાય. સહજ ધર્મરાગ અને આર્ટિફિશિયલ ધર્મરાગ. આપણા જીવનમાં તપનું આચરણ ખરું, શીલનું આચરણ ખરું, બ્રહ્મચર્યનું આચરણ ખરું, એકાસના બેસના ખરા, સામાયિક પ્રતિક્રમણ ખરું, જીન દર્શન પૂજા વિધિ ખરું, પણ આપણને જીનેશ્વર પરમાત્માના સ્વભાવ પ્રત્યે, એમના સ્વરૂપ પ્રત્યે નેચરલ લાઇકિંગ ખરું ભાઈ? નેચરલ લાઇકિંગ ખરું? કે પછી છે ને ડાયાબિટીસ દૂર કરવા માટે જેમ નીમનો જ્યુસ અત્યંત ઉપયોગી છે, ગમે તે હાલતમાં એને લઈ લેવું પડશે, એને પીવું પડશે, એને રાખવું પડશે ઘરમાં, મોંઘું હોય તો પૈસા આપવા પડશે, એ રીતે છે ને ગમે તે થાય સંસારમાં છે ને સુખી થવું હોય તો આ બધા અનુષ્ઠાનો સદાચારોનું સેવન કરવું જ પડશે. એના સિવાય સંસારમાં સુખ નથી. તમે સમજ્યા શું કહું છું? એટલે સુખ બુદ્ધિ તો ભૌતિક વિષયોમાં જ રહેલી છે. ભલે આચરણની દ્રષ્ટિએ તમે ભૌતિક જગતનો ત્યાગ કર્યો, ભૌતિક વિષયોના સેવનનો ત્યાગ કર્યો, અને આચરણમાં ક્ષમાનું આચરણ, પણ ક્ષમાનું સેવન એને કડવું લાગે છે, ક્રોધ મીઠું લાગે છે. જો ઉસનો રસ પીતો નથી પણ મીઠાશ એને ઉસના રસમાં છે. શું બોલ્યો હું? એનું સહજ લાઇકિંગ, નેચરલ લાઇકિંગ એનું ઉસના રસ પ્રત્યેનું છે. એ પીએ છે કડવો લીમડો, હોશે હોશે, બરાબર છે, પણ એની કડવા લીમડામાં ડિસલાઇકિંગ છે, એના સ્વાદમાં એની ડિસલાઇકિંગ છે. એવી રીતે તો ક્ષમાનું સેવન કરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, તપનું સેવન કરે છે, પણ ડિસલાઇકિંગ સાથે, ડિસલાઇકિંગ સાથે. ખબર પડે છે હું શું બોલું છું? એ સહજ ધર્મરાગ ખબર પડે છે? સહજ શબ્દ બહુ જ મહત્વનો છે. નેચરલ, નેચરલ એટલે કે આત્માને જ સહજ રીતે ગમવા લાગે. આપણે એનાલિસિસ કરીને ચેક કરવાનું કે આપણા આત્માને સહજ રીતે શું ગમે છે. ધર્મ સહેજે ગમે છે, સહેજે, સહજ ધર્મ એટલે આમ છે ને, આ સહજ શબ્દ સમજવો બહુ અઘરો છે. આ શબ્દનું નામ સહજ છે. સહજ એટલે નેચરલી, સિમ્પલી, સહજ, સહજ રીતે. પણ આ સહજ શબ્દને સમજવા માટે હું રોજ હજી સાધના કરું છું, અને હું રોજ ચિંતન કરું છું, અને હું રોજ તપાસ કરું છું કે મારી નેચરલ લાઇકિંગ કઈ દિશામાં છે, મને સહજ રીતે શું ગમે છે. શું બોલ્યો હું? મને સહજતાથી શું ગમે છે. હું ચોક્કસપણે ધર્મ કરું છું, ભગવાન પાસે છે ને મંદિરમાં કલાક કલાક બેસું છું, એમની પૂજા કરું છું, અષ્ટ પ્રકારની પૂજા કરું છું, વરખથી આંગી કરું છું, બધું કરું, બરાબર છે. કે વ્યાખ્યાન સાંભળવા જાઉં, અવસરે અવસરે પ્રતિક્રમણ સામાયિક પણ આપણે કરીએ, લોકોને સમજાવીએ પણ, બરાબર છે, ગામને લેક્ચરો પણ આપીએ, બરાબર છે, કે ભાઈ આ સારું છે, આ ખરાબ છે, આ સારું છે, આ, એટલે વ્યાખ્યાન આપીએ બધાને, બુકો વાંચીએ, સારી સારી તત્વની અભ્યાસ કરીએ, ભણવા બેસીએ, આ બધું કરીએ, બરાબર છે. પણ તે છતાં આ બધું હું સહજ ભાવથી કરું છું, એટલે સહજ લાઇકિંગ થી કરું છું, કે પછી આની પાછળનું ડ્રાઇવિંગ ફોર્સ કંઈક બીજું છે. અને હું સંસારની પ્રવૃત્તિ બી કરું છું, જમવા બી બેસું છું, મારા દીકરાઓ સાથે રમત બી કરું છું, અવસરે અવસરે છે ને એ શું કહેવાય તો કે અમુક એવા વિડીયો ક્લિપિંગ્સ પણ જોઉં છું એન્ટરટેનમેન્ટ પર્પઝ થી, બરાબર છે. એ શું કહેવાય તો કે સંગીતે સાંભળું છું, કે હરવા ફરવાએ જાઉં છું, બારે નીકળું છું, બરાબર છે, શોપિંગ કરવા જઈએ. આ બધી વસ્તુઓ પણ કરું છું, અને સાથે સાથે છે ને ધર્મના કાર્યો કરું છું. તો બંને કાર્યો કરતી વખતે મારો બંને માટેનો એપ્રોચ કેવો છે, મારી નેચરલ લાઇકિંગ ક્યાં છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? મારી નેચરલ લાઇકિંગ ક્યાં છે. લાઇકિંગ બંને દિશામાં છે, પણ હવે તમને અંધારો એ ગમે અને ઉજારો એ ગમે, ઠંડી એ ગમે અને ગરમી એ ગમે, આ બંને વસ્તુ સમભાવે શક્ય નથી, સમકાળે શક્ય નથી, સમકાળે એ બધી વસ્તુઓ શક્ય નથી. તો તમને સમકાળે બંને કરવાનું મન થાય છે. એક બાજુ દેરાસરમાં બેઠા છો અને બીજી બાજુ મીઠાશનું આકર્ષણ છે. તપમાં પણ છો, તપના પચકાને લઈ રહ્યા છો, અને ખાવાની વસ્તુઓનું પણ આકર્ષણ છે.
તો તપાસ જ કરવાની છે કે નેચરલ લાઇકિંગ શેમાં છે. અને આ બહુ ભગીરથ સાધના છે તમારી. ઘણા લોકો તો કરી બી નહીં શકે, તપાસ જ નહીં કરી શકે. એટલે આપણે તપાસ કરવાની છે કે મારી નેચરલ લાઇકિંગ, મારું સહજ આકર્ષણ બરાબર છે એ કઈ દિશામાં છે, ધર્મમાં છે કે અધર્મમાં છે. ધર્મમાં છે કે અધર્મ. હવે આના છે ને સેવરલ એક્ઝામ્પલ છે શાસ્ત્રમાં. આ બધા એક્ઝામ્પલ ચેક કરી અને આપણે જોવાનું કે ભાઈ આ વખતે આ મહાપુરુષને જેવા ભાવ હતા, આ નેચરલ લાઇકિંગ નું એક્ઝામ્પલ છે અને આર્ટિફિશિયલ લાઇકિંગ નું આ એક્ઝામ્પલ છે. તો હું શેમાં સેટ થાઉં છું? મારા જે ભાવો છે એ આ પ્રમાણે વધારે મેચ થાય છે કે આમાં વધારે મેચ થાય છે, એ ચેક કરવાના. ખ્યાલ આવે છે? અને ચેક કરવાના અને પછી તપાસ કરવાની કે હવે મારે છે ને નેચરલ લાઇકિંગ જોઈએ છે, તો એના માટે હું શું કરું? એના માટે શાસ્ત્રમાં શું ઉપાય બતાવ્યા છે એ બધા નું સેવન કરવાનું. એટલે અગ્નિ શર્માના જીવનમાં છે ને નેચરલ લાઇકિંગ નથી, નેચરલ લાઇકિંગ ગુણોની નથી. અને એને છે ને જે ગુણો એને પોતાના જીવનમાં વિકસાવ્યા ઘણા બધા છે. વૈરાગ્ય છે, બરાબર છે, ક્ષમા છે, સંતોષ છે, સરળતા છે, આ બધા ગુણો એને વિકસાવ્યા છે. પણ એનાથી વિપરીત જે દોષો છે એમાં એને સુખનું વેદન થાય છે અને ગુણોમાં એને દુઃખનું વેદન થાય છે. એક વસ્તુ બહુ જ સ્પષ્ટ સમજી રાખજો કે ગુણ ઇઝ ઇક્વલ ટુ સુખ અને દોષ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. અધ્યાત્મના જગતમાં, અધ્યાત્મની દુનિયામાં આ થંબ રૂલ છે, આ પાયાનો સિદ્ધાંત છે. દોષ એ પોતે જ દુઃખ છે. અભેદ શબ્દ એટલે તમે સમજ્યા ને કે બંને અભેદ છે. અભેદ એટલે કેવી રીતે કહું? હવે હજી એનું એક્ઝામ્પલ કે ચલો એક્ઝામ્પલ યાદ આવશે ત્યારે કહીશ, બરાબર છે. દોષ અને દુઃખ બંને અભેદ છે, તમે એને જુદા પાડી જ ન શકો. દોષ છે પણ દોષ સાથે દુઃખ નથી એવું પોસિબલ જ નથી, એવું પોસિબલ જ નથી. અને દુઃખ છે પણ દોષ નથી એવું એ ત્રણ કાળમાં શક્ય નહીં બને. એવું ત્રણ કાળમાં શક્ય નહીં બને. આ એકદમ જબરજસ્ત મેરુ પર્વતની અડગતા કરતા પણ વધારે અડગ આ પાયાનો સિદ્ધાંત છે. શું બોલ્યો હું? બહુ બેસિક પ્રિન્સિપલ છે. અને પ્રોબ્લેમ શું છે કે દોષ આત્મામાં હાજર હોય તો તમને દુઃખનું વેદન થવું જોઈએ, કારણ કે દોષ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. તમે સમજ્યા? પણ દોષ છે ને તમને દુઃખનું વેદન નથી થતું, તમને સુખનું વેદન થાય છે. અને ગુણ ઇઝ ઇક્વલ ટુ સુખ. આ જગતમાં સુખ ગુણથી જ છે, એના સિવાય સુખ છે જ નહીં. આ વસ્તુ હું અત્યારે 1008 વખત બોલું અને તમને જેટલી દ્રઢ થવી જોઈએ ને એના કરતા પણ વધારે દ્રઢ કરી રાખવાની જરૂર છે. એના જાપ કરવા જેવું છે. શું કહું છું કે સુખ ગુણથી જ છે. આત્મિક ગુણ સિવાય સુખ સંભવિત જ નથી. સુખ ગુણથી જ છે. ગુણોમાં જ સુખ છે, ગુણો સિવાય સુખ નથી. આ વસ્તુ છે ને એ રટણ કરી રાખજો. સુખ છે કોઈ વ્યક્તિને, અને ખરા અર્થમાં અધ્યાત્મની દ્રષ્ટિએ વાત કરું છું, ખરા અર્થમાં કોઈક વ્યક્તિ સુખી છે અને એના આત્મામાં ગુણો નથી, આવું ત્રણ કાળે સંભવે નહીં. અને કોઈકના આત્મામાં ખરા અર્થમાં ગુણો છે અને સુખી નથી, એવું ત્રણ કાળમાં સંભવે નહીં. એવું ત્રણ કાળમાં ત્રણ લોકમાં સંભવે નહીં. હું જે બધા સ્ટેટમેન્ટ બોલું છું ને આ બધા બેસિક પ્રિન્સિપલ છે, આ બધા બહુ સમજી અને નોટ કરી રાખવા જેવા છે. અને પછી એકાંતમાં બેસો ને ત્યારે હું જે બધું બોલ્યો છું એના ઉપર ચિંતન કરવા જેવું છે. અમે લોકો આ બધું શીખ્યા પછી છે ને એ ચિંતન કરતા અને હજી એ કરીએ છીએ. નહીં તો આ બધા વિષયો છે ને કઈ છે ને એ સ્પષ્ટ ખુલે એવા છે જ નહીં. બહુ અઘરા વિષયો છે અધ્યાત્મના વિષયો. એટલે
આજે વ્યાખ્યાનમાં લેતા પણ છે ને મહાત્માઓ ડરતા હોય છે કે ભાઈ અમે આ વ્યાખ્યાનમાં વિષયો લઈશું, સંખ્યા ઓછી થઈ જશે, લોકો છે ને એ ભાગી જશે. લોકોને છે ને થોડીક સિમ્પલ વાર્તાઓ કહીએ, મહાભારતની સ્ટોરી કહીએ, અર્જુન અને કરણની વાર્તાઓ કહીએ, બરાબર છે કે છે ને એ શું કહેવાય કે થોડાક એ મા બાપનો વિનય કરવાની વાત કહીએ કે સિમ્પલ બેસિક થોડીક લાઈફસ્ટાઈલ ઇમ્પ્રુવમેન્ટની વાતો કરીએ તો લોકો હજી ટકી રહેશે વ્યાખ્યાનમાં. પણ આવી હાઈ લેવલની કે ટર્મિનોલોજીની થોડીક વાતો કરીશું તો લોકો ભાગી જશે. એટલે તમને થોડોક આના માટે પુરુષાર્થ વધારે કરવો પડશે, તમારું વીર્ય ફોરવવું પડશે. આમાં આ સહેલો વિષય નથી, બરાબર છે. અને ખાસ કરીને આ બહુ સ્ટ્રોંગ હોમવર્ક માંગે છે. આ બહુ સ્ટ્રોંગ અને બહુ જ હાર્ડ હોમવર્ક માંગે છે, બરાબર છે. એટલે હું શું બોલી રહ્યો હતો અત્યારે કે ગુણ થી જ સુખ છે, ગુણ થી જ સુખ છે, ગુણ વિના સુખ છે જ નહીં. અને દોષ થી દુઃખ છે ને છે જ, દોષ થી દુઃખ છે ને છે જ, અથવા તો દોષ થી જ દુઃખ છે. આ બધા સ્ટેટમેન્ટ છે ને થોડાક ડિફરન્સ છે પણ બધા સાચા છે. અને એ સાથે હજી ત્રીજું કહી દઉં કે દુઃખ છે તો દોષ છે જ. હવે તમને છે ને દોષ છે પણ તે છતાંય દોષમાં સુખનું વેદન થાય છે. અને શું કહેવાય સંવેદન તમારું ઊંધું છે, એટલે મિથ્યાત્વ છે, એટલે મિથ્યાત્વ છે. તમે સમજ્યા? એટલે તમને મિથ્યાત્વ છે. પણ જેને દુઃખમાં દોષોમાં દુઃખનું વેદન થાય છે અને ગુણોમાં સુખનું વેદન થાય છે. ફક્ત વેદન ક્લિયર છે. વેદન એટલે સમજો છો ને, વેદન અનુભવ એટલું એનું ક્લિયર છે. પણ એના જીવનમાં આચરણ નથી, આચરણ નથી. આચરણ આવે તો હજી ઊંચી ભૂમિકા આવે. પણ જેને વેદન સ્પષ્ટ ક્લિયર છે કે મારા અંદરમાં અત્યારે આ ગુસ્સો આવ્યો છે, ગુસ્સો શું છે, દોષ છે કે ગુણ છે? તો કે દોષ છે. હવે અહીંયા છે ને કોઈ પ્રશ્ન પૂછ્યું છે કે અપ્રશસ્ત કશાય છે ને એ શું કહેવાય, તો કે ગુણ છે કે દોષ છે? જુઓ, તમે છે ને થોડી હાઈ જમ્પ નહીં મારો, બરાબર છે. આનો પણ જવાબ આવશે, પણ અત્યારે હું હવે આ સબ્જેક્ટ લઈશ ને તો આ બહુ લાંબો ચાલશે, કારણ કે મારે બહુ સાવધાની રાખીને જવાબ આપવા પડશે. એક અપેક્ષાએ એક અપેક્ષાએ દોષ છે અને એક અપેક્ષાએ ગુણ છે. કઈ અપેક્ષાએ દોષ છે ને કઈ અપેક્ષાએ ગુણ છે એ મારે આખું ઘટાડવું પડશે. તમે નહીં સમજો તો ગોટાળા વાળશો. એટલે અત્યારે જે વાત છે એ પેલા સમજી લો કે તમારા આત્મામાં ક્રોધ પેદા થયો, તો ક્રોધ છે એ દોષ છે એટલો તો નક્કી. હવે ક્રોધમાં સુખનું વેદન થયું તમને, એટલે તમે મિથ્યાત્વી. ક્રોધમાં દુઃખનું વેદન થયું તો એ બાબતમાં તમારી દ્રષ્ટિ સાચી, એ બાબતમાં એટલે સમ્યક, એ બાબતમાં બરાબર છે. ક્રોધમાં દુઃખનું વેદન થયું એટલે એ બાબતમાં તમારી દ્રષ્ટિ સમ્યક છે, સાચી છે. પછી ભલે તમે ક્રોધનું આચરણ કરી રહ્યા છો, તમે ક્રોધ છોડીને ક્ષમાનું આચરણ નથી કરી રહ્યા, પણ તમને વેદન સ્પષ્ટ ક્લિયર થાય છે કે ભાઈ ક્રોધમાં દુઃખનું વેદન છે, ક્ષમામાં સુખનું વેદન છે, બરાબર છે. તો એ બાબતમાં તમે સાચા છો. પણ તમારા આત્મામાં ક્રોધ પેદા થયો અને તમને એ ક્રોધમાં વેદન સુખનું થાય છે તો મિથ્યાત્વ છે, બરાબર છે. એ જ રીતે એક એક કષાય લેતા જાઓ, એક એક કષાય, એક એક આત્માના ભાવો લેતા જાઓ. પછી નક્કી કરો કે આ ભાવ દોષ છે કે ગુણ છે, એ પેલા નક્કી કરતા જાઓ. કોઈ પણ ભાવ લો, તમને શોપિંગ કરવાની ઈચ્છા થઈ, બોલો આ ભાવ, ઈચ્છા થઈ ને શોપિંગ કરવાની ઈચ્છા થઈ, આ જે ભાવ છે એ દોષ છે કે ગુણ છે? એને પેલા વિભાગ પાડો. 2 મિનિટ લઈશ, 10-15 ડે છે, 10-17 સુધી મને થોડોક સમય આપો એવી વિનંતી છે, બરાબર છે. એટલે વિભાગ કરો કે મને લોજિક થી તમે પેલા નક્કી કરો કે ના ભાઈ આ દોષ છે,
તો પછી આ દોષ છે તે છતાં મને એમાં સુખનું વેદન થાય છે કે દુઃખનું વેદન થાય છે? અને તમે શોપિંગ કરવાની ના નથી, પણ વેદન શેનું થાય છે? જો દુઃખનું છે તો યુ આર ક્લિયર, તમે પાસ. પણ જો સુખનું વેદન છે તો યુ આર ફેલ. યુ નીડ ટુ ચેન્જ યોર વેદન. બરાબર છે? વેદન ચેન્જ કરવાની જરૂર છે. સેન્સેશન રોંગ છે, સેન્સરને ઠીક કરવાની જરૂર છે. બરાબર છે? એવી રીતે હવે તમને અંદરથી ઈચ્છા થઈ, અંદરથી કોઈક એવી ઈચ્છા થઈ કે ભાઈ છે ને મારે ફરવા જવું છે, અથવા તો તમને છે ને અંદર તમારા દીકરા માટે બહુ લાગણી આવી કે હું એની સાથે રમું, અથવા તો એના પ્રત્યે બહુ છે ને લાગણીનો ભાવ પેદા થયો છે, રાગ છે, દીકરા માટેનો રાગ. બરાબર છે? હવે આ દીકરા પ્રત્યેનો રાગ છે એ દોષ છે કે ગુણ છે? પેલા નક્કી કરો પોતે જ કે આ ગુણ છે કે દોષ છે. તમે જો એને ગુણ માનતા હો તો મોક્ષમાં દીકરા પ્રત્યેનો રાગ હોવો જોઈએ, સાધુઓને પણ દીકરા પ્રત્યેનો રાગ હોવો જોઈએ. બરાબર છે? પણ આ બધા લોકો છે ને તીર્થંકરોને દીકરા માટેનો રાગ હોવો જોઈએ. તો દીકરા માટેનો રાગ છે એ નક્કી કરો પેલા કે ગુણ છે કે દોષ છે. નક્કી થયું હવે દોષ છે. બરાબર છે? તો પછી હવે તપાસ કરો કે જ્યારે દોષ છે તો પછી આ દોષમાં દીકરા પ્રત્યેના રાગમાં મને દુઃખનું વેદન થાય છે કે સુખનું વેદન થાય છે? સુખનું વેદન થાય છે તો હજી મારી માન્યતા ઊંધી છે. બરાબર છે? અને જો દુઃખનું વેદન થાય છે દીકરા પ્રત્યેના રાગમાં તો તમારી માન્યતા ક્લિયર છે. બરાબર છે? તમે ફર્સ્ટ એક્ઝામમાં ક્લિયર, હવે આચરણની એક્ઝામ થશે. આચરણ કેમ ઊંધું છે? તો તમે આચરણમાં ફેલ જશો પણ તત્વ સંવેદનમાં તો પાસ થશો. બરાબર છે? એટલે હવે આગળ આપણે આ ડિસ્કશન કરીશું. આજે સમય થોડોક મેં 2 મિનિટ ઓલરેડી એક્સ્ટ્રા લઈ લીધી છે, સમય હજી આપણને વધારે જોશે આ બાબત માટે, તો કાલે કન્ટિન્યુ કરીશું. બરાબર છે? આટલું જસ્ટ એક મેં તમને હોમવર્ક આપ્યું, આટલું હોમવર્ક કરી અને કાલે મને છે ને કહેજો કે શું છે, થોડુંક કંઈક તો તમને પણ અંદરમાં આવશે ને, નવા પદાર્થો ખુલશે ચિંતન કરવાથી. તો કેજો જેટલા પણ ભાવો, તમારું મન છે ને એ ભાવોનું ઘર છે. બરાબર છે? ઘણા બધા શુભ અને અશુભ ભાવો અંદરમાં પેદા થાય છે. તો કોઈ પણ એક પર્ટિક્યુલર ભાવને પકડો અને પછી ડિસાઈડ કરો કે આ ભાવ ગુણ છે કે દોષ છે. બરાબર છે? અને પછી એમાં તમારો એપ્રોચ શું છે? તમને એમાં સુખનું વેદન છે કે દુઃખનું વેદન છે? આચરણ ભલે ગમે એ થાય પણ વેદન શેનું છે એ મહત્વનું છે. એટલું હોમવર્ક કરી અને કાલે છે ને થોડુંક આપણે આ બાબતમાં ડિસ્કશન કરીશું અને અગ્નિ શર્માનું આગળ શું થાય છે થર્ડ પારના પછી, અને એમાં શું ઘટે છે એની હવે થોડીક આપણે આગળ ચર્ચા કરીશું. પ્રણામ.